अरिहंत सिद्ध सूरी उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है। तीन को स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाए ये स्तुति को उच्चारी है। धन्य धन्य तीन ही से काज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। હું કર્યું છે 11 નંબરના પેજ ઉપર આપણે છેલ્લો પેરેગ્રાફ બાકી હતો લાસ્ટ ટાઈમ। બાપુભાઈ, જો તને 4 ગતિનો ડર લાગ્યો હોય તો પ્રભાવને છોડ। શું કીધું? જેને 4 ગતિનો ડર લાગ્યો છે એના માટે જ આ વાત છે। આપણે દરેકે પોતપોતાના મનમાં નક્કી કરી લેવાનું કે આપણને ખરેખર સંસારમાં દુઃખ લાગ્યું છે કે નથી લાગ્યું। કારણ કે જેને એવી રુચિ થઈ હશે એ જીવ જ એવું કામ કરશે, એવો પુરુષાર્થ ઉપાડશે। પણ જેને હજી એમ જ લાગે છે કે ના સંસારમાં તો સુખ છે જ, મારે તો બધી અનુકૂળતા, જે પ્રતિકૂળતાવાળા હોય એના માટે આ વાત છે, મારા માટે વાત નથી, તો એનું કામ થવાનું નથી। કારણ કે ભાવના કેવી છે? ભાવના ભવનાશીની। તો પોતે જેવી ભાવના ભાવશે કે નહીં મારે આવું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, કે મારે આવું સુખી થવું છે અને મને સંસારમાં ખરેખર દુઃખ લાગી રહ્યું છે, તો એ જીવ જ એનું કામ કરી શકશે। કારણ કે એવો પુરુષાર્થ એને જ ઉપડશે। શક્તિ અપેક્ષાએ તો અભવ્ય જીવમાં બી બધા ગુણો, જેવા સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે એવું શક્તિ અપેક્ષાએ તો દરેક જીવમાં છે। પણ પુરુષાર્થ કોનો ઉપડશે? કે જેને 4 ગતિમાંથી દુઃખ લાગ્યું છે, જેને અહીંયા આગળ ભય લાગેલો છે કે નહીં સંસારમાં ખરેખર દુઃખ છે, તે એ જીવ જ એવો પુરુષાર્થ ઉપાડીને પોતાનું કામ કરશે। આમાં છેલ્લી ગાથામાં છે ને 4 ગતિ દુઃખની ડરે, કાઢો છેલ્લો ભાવ। અને બધાએ ગાથાઓ કરી કે ના કરી? કરી। જેણે બી કર્યું, આમાં કોઈને કમ્પલસરી નથી, પણ જેણે બી, હા 5 તો 5 કંઈ વાંધો નથી ને। આ વખતે 5 થઈ, બીજી વાર 10 થશે, ધીરે ધીરે થશે ને બધું। હા જો યાદ ના રહે તો કંઈ વાંધો નથી, જેને યાદ રહે અને ટાઈમ હોય તો કરવાની। હા કંઈ વાંધો નહીં। જો 1-2 વાર કરશો ને ધીરે ધીરે ભૂલ પડશે, ધીરે ધીરે નીકળી જશે। અને આપણે પહેલાં જ કીધું છે કે જે નાના છે યંગસ્ટર, કે જેને યાદ રહે છે, ટાઈમ છે, એ લોકો કરી લે। નથી યાદ રહેતું એ વાંચીને આવે, એમાં શું વાંધો છે? કંઈ વાંધો નથી એમાં। હા એટલે આમાં બધું જો તમે જેટલું જોડે બોલશો ને એટલું જલ્દી તમને એ વસ્તુઓ યાદ થશે। કારણ કે એની એ રિપીટ થાય ને રોજ। જેમ પૂજા હોય છે તો મંદિરમાં રોજ એકની એક પૂજા કરીએ તો આપણને યાદ રહી જાય છે કે નથી રહી જતું? એમાં આ એવું છે કે રોજ અહીંયા આગળ 10 મિનિટ બધા વહેલા 2:30 વાગે આવી જાઓ ને, બધી ગાથાઓ લાઈનથી બોલીએ છીએ, તો રોજ બોલશો ને તો બધી યાદ રહી જશે ધીરે ધીરે। જો છેલ્લી ગાથામાં છે ને, સંસારે ભયભીત જે યોગીંદુ મુનિરાજ એક ચિત્ત દોહાર છે નિજ સંબોધન કાર। શું કીધું પહેલાં? કે જે સંસારથી ભયભીત છે। 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલવાવાળા મુનિને એવું લાગે છે કે એ સંસારથી ભયભીત છે, તો પછી આપણે તો ક્યાં છીએ? હજી મિથ્યાત્વ અવસ્થામાં છીએ। તો આપણને કેટલો ભય હોવો જોઈએ સંસારનો। અને કોના માટે આ રચના કરી? તો પોતાના માટે, નિજ સંબોધન માટે। હવે અહીંયા પૂછે છે શેનો ત્યાગ કરવો? તો શુભાશુભ ભાવનો ત્યાગ કર। શેનો ત્યાગ કરવાનું કીધું? 11મા પેજ ઉપર છેલ્લો પેરેગ્રાફ છે। શુભાશુભ ભાવનો ત્યાગ કર। અહીંયા ત્યાગ કરવાના નામે શું કીધું? આપણે શેનો ત્યાગ કરીએ છીએ? 12મા આપણે લિમિટ બાંધીએ છીએ ને, કે ભાઈ પૈસામાં લિમિટ બાંધી, કપડામાં આપણે જે પરિગ્રહ, જે સાડી પહેરતા હોઈએ, જે કંઈ હોય એમાં આપણે લિમિટ બાંધીએ છીએ, ખાવા પીવાની વસ્તુઓનો ત્યાગ કરીએ છીએ। પણ સૌથી મોટો ત્યાગ શેનો છે? અભક્ષ શું છે? સૌથી પહેલો રાગ।
શુભ ને અશુભ બંને રાગ લઈ લીધા કે બંને પ્રકારના જે ભાવો છે એનો ત્યાગ કર. બાકી બધા જે દ્રવ્યો આપણે જેનો ત્યાગ કર્યા છે એ બધા આપણામાં છે નથી. તો જે વસ્તુઓ આપણે આપણી માન્યતામાં બેસાડેલી છે એનો ત્યાગ કરવાનો છે ને. તો અહીંયા પાછળ કહે છે ઘર બાર કેદી એનામાં હતા કે એનો ત્યાગ કરે. ઘર બાર કોઈ દિવસ આપણામાં આવ્યા છે નથી આવ્યા. અત્યારે ઘર મૂકીને બધા આવ્યા ને કે જોડે લઈને આવ્યા, ઘર મૂકીને આવ્યા નહીં કે બહારમાં જેટલા બી સંયોગો હતા બધે મૂકીને આવ્યા છે કે નથી મૂકીને આવ્યા આપણે? શું થયું? તો ઘર બાર સંબંધીનો જે રાગ છે એનો ત્યાગ કરવાનો છે. અને એ રાગ શેનામાં ઉત્પન્ન થયો? ઘર સંબંધીનો, મકાન સંબંધીનો જે રાગ છે કોનામાં ઉત્પન્ન થયો? આપણામાં થયો કે ઘરમાં થયો? આપણામાં થયો ને. તો ત્યાગ શેનો કરવાનો છે? એ રાગનો ત્યાગ કરવાનો છે. ઘર બાર તો છૂટા જ છે, તો દેખાય જ છે ને પ્રત્યક્ષ. કોઈ અહીંથી ઘર લઈને જઈ શકે જ બીજી ગતિમાં કે બહારમાં જેટલા બી દ્રવ્યો આપણને મળ્યા સંયોગમાં એમાંથી કશું જોડે લઈને કોઈ જઈ શકે છે નથી. બધું અહીંયા જ મૂકીને જાય છે. કાં તો એ એને છોડીને જતા રહે, કાં તો એ દ્રવ્યો એને છોડીને જતા રહે. બેમાંથી એક તો પરિસ્થિતિ થાય છે જ. તો ત્યાગ શેનો કરવાનો છે? કે પોતાની માન્યતામાં જે પર પદાર્થોને મારા માન્યા છે અને મારા માનીને એના પ્રત્યે જે શુભાશુભ રાગ નિરંતર કરે છે એનો ત્યાગ કરવાનો છે. એની પર્યાયમાં પર્યાયપણે પકડેલો પ્રભાવ તેને દ્રવ્ય દ્રષ્ટિએ તું છોડ. એની પર્યાયમાં એક સમયની અત્યારે આપણી જે પર્યાય છે એ પર્યાયમાં પર્યાયપણે એટલે શું? કે જે પરદ્રવ્યમાં આપણે એક સમય પૂરતું પોતાના માન્યા છે અને પ્રાપ્ત પર્યાયમાં જે તન્મયતા કરી લીધી છે કે આ જ હું અને આ જે સંયોગો મળ્યા એ જ હું એમ માન્યું છે ને આપણે. બારમાં જે ચેતન સંયોગો મળ્યા, સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર બધું જે મળ્યું તો એ હું, અને એમના લીધે હું સુખી. અને બીજા જે જળ પદાર્થો મળ્યા એમાં પણ શું માન્યતા કરી કે એ જ હું છું ને એના લીધે હું સુખી અથવા તો દુઃખી. જે બી અનુકૂળતા હોય તો શું માને? સુખી માને. પ્રતિકૂળતા હોય તો શું માને? દુઃખી માને. તો એ જે પર્યાયપણે પકડેલો પ્રભાવ, પર્યાયપણે એટલે શું? એક સમયની પર્યાયમાં જ આ ભાવ પકડ્યો છે ને. દ્રવ્ય એવું થયું નથી. પર્યાયપણે એટલે શું લીધું અહીંયા? કે દ્રવ્ય એવું ને એવું શુદ્ધ જ છે, પણ એક સમયની પર્યાયમાં આવો ભાવ પકડ્યો છે. તો ભૂલ ક્યાં છે? એક સમયની વર્તમાન પર્યાયમાં. તો સુધારો બી ક્યાં કરવાનો છે? પર્યાયમાં જ. દ્રવ્યમાં તો અશુદ્ધતા થઈ જ નથી. દ્રવ્ય તો એવું ને એવું શુદ્ધ જ છે, પણ પર્યાયમાં આવી માન્યતા કરી છે. એ માન્યતાનો જો જીવ છોડી દે તો ત્યાં ને ત્યાં જ સુખ ઉત્પન્ન થઈ જાય. એટલે એક સમયની પર્યાયમાં જે નક્કી કરવાનું છે, ભૂલ બી ત્યાં જ કરી છે અને નક્કી બી ત્યાં જ કરવાનું છે કે હું તો આવું ત્રિકાળી શુદ્ધ છું ને પરદ્રવ્યના મારામાં પ્રવેશ જ નથી. એ દ્રવ્યોથી મને કોઈ સુખ દુઃખ થતા જ નથી. તો પછી એમાં જે માન્યું છે એકત્વ બુદ્ધિ, શું માન્યું છે ત્યાં? રાગનો રાગ. રાગનો રાગ એટલે શું? કે જે રાગ પરદ્રવ્યોમાં આપણે માન્યો કે આ રાગ અને આનાથી હું સુખી છું, પર પદાર્થો પ્રત્યે જે રાગ કર્યો અને એ રાગમાં સુખ બુદ્ધિ, એને શું કહેવાય? રાગનો રાગ. રાગ છે એની અંદર સુખ બુદ્ધિ. રાગ એટલે શું? સુખ માનવું. અને રાગની અંદર જ સુખ બુદ્ધિ એટલે એને શું કહેવાય? રાગનો રાગ. ગુરુદેવના પ્રવચનમાં ઘણીવાર આવું આવશે કે રાગનો રાગ માન્યો છે, અથવા તો રાગને સ્વામિત્વ પણ માન્યો, તેનું સ્વામીપણું તું છોડ. સ્વામીપણું એટલે શું? કે પોતાનો માન્યો છે. ગળે લગાડીને ફરીએ છીએ ને આપણે કે આ વસ્તુ મારી મારી મારી, જ્યાં જ્યાં બી મારાપણું કર્યું છે એ બધાને શું કહેવાય? સ્વામિત્વપણું, પોતાપણું માન્યું છે એમાં. તો એને તું છોડ, તો એનાથી સુખ ઉત્પન્ન થશે. કારણ કે પર પદાર્થમાં સુખ દુઃખ છે જ નહીં, પણ તે જે માન્યતા એવી ખોટી કરી છે ભ્રમ બુદ્ધિથી, તો એ માન્યતાને તું છોડી દે. અને કઈ દ્રષ્ટિએ છોડ? તો દ્રવ્ય દ્રષ્ટિએ. કોઈ હંમેશા ત્યાગ હોય એ ગ્રહણપૂર્વક જ ત્યાગ હોય. તો રાગનો ત્યાગ કર્યો તો સામે ગ્રહણ શેનું કર્યું? તો પોતાના સ્વભાવનું, કે હું તો આવો શુદ્ધ છું અને મારા સ્વભાવમાં કોઈ દિવસ રાગે પ્રવેશ કર્યો જ નથી. એવી દ્રવ્ય દ્રષ્ટિ કે આવું દ્રવ્ય મારું છે, એવી દ્રવ્ય દ્રષ્ટિ કરીને આ રાગને તું છોડ. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ પણ પ્રભાવ છે. દયાદાન વ્રત ભક્તિના ભાવ પણ પ્રભાવ છે, તેને છોડ. તે ગતિનું કારણ છે, મોક્ષનું કારણ નથી. વ્યવહાર રત્નત્રયમાં શું લઈ લીધું? બધું લઈ લીધું. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જે મુનિરાજને જે 12મા પંચ મહાવ્રત પાળવાના ભાવ આવે છે, 28મું ગુણ પાળવાના ભાવ આવે છે, બધા જ શું છે? પ્રભાવ છે. અને એનાથી શું થાય છે? ગતિનું કારણ. ગતિનું કારણ કેમ છે? કારણ કે પરભાવના લક્ષ્ય શું ઉત્પન્ન થશે? હા, શુભ ભાવ છે. પરભાવ એટલે શું છે? અહીંયા આગળ જે દયાદાન વ્રત ભક્તિના ભાવ કીધા એ બધા કેવા ભાવ છે? શુભ ભાવ છે. અને શુભ ભાવના લક્ષ્ય શેનો બંધ થશે? પુણ્યબંધનો. અને પુણ્યબંધથી શું મળશે? 4 ગતિ જ મળશે. સરવાળે તો સંસારમાં જીવ
રખડશે, એટલે એ મોક્ષનું કારણ નથી. મોક્ષનો ઉપાય શુદ્ધાત્માનું ધ્યાન. આ તો નાસ્તિથી વાત કરી કે શું શું છોડવું, એ નાસ્તિથી વાત કરી. હવે અસ્થિથી વાત કરે છે કે શું ગ્રહણ કરવાનું છે તારે, કે નિર્મળ ભગવાન આત્માનું ધ્યાન કર. કોનું ધ્યાન કરવાનું કીધું? નિર્મળ ભગવાન આત્માનું ધ્યાન કર. નિર્મળ એટલે કેવો? કોઈ પણ પ્રકારની મલિનતા રહિત. કેમ એવો છે એ કઈ રીતે આપણે નક્કી કરીએ કે હું આવો શુદ્ધ છું? એ કઈ રીતે નક્કી કરીએ આપણે કે મારામાં મલિનતા નથી, જે દ્રવ્ય સ્વભાવ છે એવો ને એવો જ શુદ્ધ છે? તો એ આપણે કેવી રીતે નક્કી કરવું? બોલો. પર્યાય રૂપે આપણે એવું બધું નથી, ડાયરેક્ટ શુદ્ધ. પર્યાય રૂપે આપણે પરિણમતા નથી. એક જીવ છોડ્યો તો પછી જઈને બીજી ગતિમાં બીજું પર્યાય તો નિરંતર છે જ, કારણ કે પર્યાય તો નિરંતર પરિણમન થવું એનું નામ જ પર્યાય છે. દ્રવ્ય છે, એના અનંત ગુણો છે, અને અનંત ગુણોની જે નિરંતર બદલાતી અવસ્થા એ પર્યાય. તો પર્યાય તો ચાલુ જ રહેવાની છે નિરંતર. તો અહીંયા આગળ લખ્યું છે જે કે નિર્મળ છે હું, મલિનતા કોઈ મારામાં છે નહીં. તો મલિનતા નથી એ આપણે તો જીનવાણીમાંથી વાંચીને બોલીએ છીએ, પણ આપણે આપણી બુદ્ધિમાં કેવી રીતે બેસાડીએ કે મારામાં મલિનતા નથી, હું તો એવો શુદ્ધ જ છું? એ કેવી રીતે નક્કી કરવું આપણે? પર્યાય એક સમયની હોય છે, હા, એ જતી રહે છે, અને પર્યાય ઉપર જાય. તો પર્યાય એક સમય, તો એ રૂપે આપણે ક્યાં થઈ ગયા છે? પર્યાય ઉપર આપણે જોઈએ નથી ગયા. તો સ્વભાવ તો જે સિદ્ધ ભગવાન ગયા, અજ્ઞાન ભગવાન ગયા. તો જો શુદ્ધ હતું તો શુદ્ધ થયા છે ને, ના હોય તો કેવી રીતે? જો પહેલી વસ્તુ તો મલિનતા શેનાથી આવે? પહેલો સિદ્ધાંત, પરદ્રવ્યના સંયોગથી મલિનતા આવે છે. તો પરદ્રવ્યનો સંયોગ કોણ કરે છે? એક સમયની પર્યાય. જેણે કર્યો એણે, પણ એક સમયની પર્યાયમાં જ પરદ્રવ્યનો સંયોગ કરે છે ને. દ્રવ્ય તો એવું ને એવું જ છે શુદ્ધ, એમાં તો કોઈનો સંયોગ એ નથી ને કોઈનો એમાં કશું જ નથી. એ તો એવું ને એવું જ છે શુદ્ધ, એમાં કંઈ જ થતું નથી. પણ જે એક સમયની પર્યાય છે એનું પરિણમન થયું દ્રવ્યનું જે નિરંતર, તો એ પરિણમનમાં એણે પરદ્રવ્યનો સંયોગ કર્યો તો મલિનતા પ્રગટ થઈ, અને પોતાના દ્રવ્યનો સંયોગ કર્યો કે હું તો આવો જ છું એમ માન્યું, તો એને શુદ્ધતા પ્રગટ થઈ. તો દ્રવ્ય શુદ્ધ છે એ કેવી રીતે નક્કી કર્યું આપણે? કે હા, કે પર્યાયમાં જો આવું પરદ્રવ્યનો સંયોગ કરે તો જ મલિનતા થાય છે, અને ના કરે તો શું થાય છે? શુદ્ધતા જ રહે છે. પછી ગાથા બી છે એના માટે, જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે, અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ તે લહે. એટલે જે બી કર્યું છે ક્યાં કર્યું છે? માન્યતામાં કર્યું છે, કે પોતાની માન્યતામાં પોતાને આવો શુદ્ધ માને. આગમમાં તો કહેલું છે, પણ એવી શ્રદ્ધા કરે કે હું તો આવો શુદ્ધ જ છું, જેવા સિદ્ધ ભગવાન છે એવો જ શુદ્ધ હું છું. બધી જ કેટલી બધી ગાથાઓ એના માટે આવે છે ને. જો નિગોદ મેં સોહી મુજ મેં સોહી મોક્ષ મંજા. જેવા જીવો નિગોદમાં છે સ્વભાવ અપેક્ષાએ, એવો જ મારો સ્વભાવ છે, અને એવા જ મોક્ષમાં જે જીવો છે એમનો પણ એવો જ સ્વભાવ છે. અથવા તો સિદ્ધ સમાન સદા પદ મેરો. કેવું પદ છે મારું? તો જેવા સિદ્ધ ભગવાનનું પદ છે એવું જ. તો આ બધી વાત કઈ છે? સ્વભાવ અપેક્ષાએ, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દરેક જીવો કેવા છે? અભવ્ય જીવ પણ એમાં આવી ગયા. અભવ્ય જીવો પણ કેવા છે? શુદ્ધ જ છે, પણ ફક્ત ફેર એટલો છે કે એમની પર્યાયમાં ક્યારેય પણ આવો પુરુષાર્થ ઉપડવાનો નથી. અને જે ભવ્ય જીવ છે એમાં બી ભવ્યમાં બી પ્રકાર છે ને, દૂરાનુદૂર ભવ્ય, આસન ભવ્ય, નિકટ ભવ્ય જે હોય એ આસન ભવ્ય જીવાય, કે એકદમ જલ્દી એ કામ પોતાનું કરી લેવાના એ જીવો. કોઈ દૂરાનુદૂર ભવ્ય કે ઘણા કાળ પછી કરે, અને કોઈ અભવ્ય હોય. હવે એવું કોઈ દિવસ પોતાના માટે આપણે હલકું વિચારવાનું નહીં. બારમાં વિચારીએ છીએ કે મારું કંઈ ખરાબ થઈ જાય, આવું થઈ જાય, આવું નથી વિચારતા ને. અહીંયા બી ક્યારેય એવો પ્રશ્ન ના થવો જોઈએ કે હું અભવ્ય આવીશ કે ભવ્ય આવીશ. એવું શું કામ? આપણે એવું જ વિચાર કે નહીં હું તો ભવ્ય જ છું, અને ભવ્ય છીએ ત્યારે તો જીનવાણી ગમે છે, ત્યારે તો અહીંયા સાંભળવા આવ્યા છીએ, એમને આવ્યા છીએ. એટલી વિશુદ્ધિ પરિણામોમાં થઈ છે ત્યારે તો આપણે આટલે પહોંચ્યા છીએ ને. તો એવું ઓછું કોઈ દિવસ વિચારવાનું જ નહીં કે હું પણ ભવ્ય જ છું ને મારું બી કામ થઈ જ જશે, હું એવો પુરુષાર્થ કરીશ ગમે તેમ કરીને બી. કેવો આત્મા છે? કે અનાદિ અનંત સચ્ચિદાનંદ સ્વસત્તાએ બિરાજમાન, પૂર્ણાનંદનો નાથ, કેવળ જ્ઞાન સત્તાથી ભરેલું તત્વ આત્મા છે, તેનું ધ્યાન કર. હવે એક એક વિશેષણો ઉપર આપણે ઘણી બધી વાર લઈ લીધેલું છે. મને એક વિચાર હતો મનમાં કે બધા વિશેષણ ઉપર દરેક જણ અલગ અલગ વિશેષણ ઉપર પોતાના વિચારો લખીને આવો. કે તમે જેમ પહેલાં લખ્યું હતું ને સ્ટાર્ટિંગમાં, તમે બી લખ્યું હતું મારા ખ્યાલે, કે નહીં ના બેને લખ્યું? કોણે લખ્યું હતું? હા,
તો એક એક વસ્તુ લખો કે હું અનાદિ અનંત કઈ રીતે છું. કારણ કે જ્યાં સુધી જીનવાણીમાં તો આટલા વર્ષોથી આપણે લગભગ 20-22 વર્ષથી તો બધા પાઠશાળામાં છીએ, એટલા વર્ષોથી તો દરેકનો સ્વાધ્યાય છે, બધું ખબર પડે છે, આવડે છે, તો નિર્ણય કેમ નથી થતો? કારણ કે શ્રદ્ધા ત્યાં આગળ કામ નથી કરતી. તો પોતાની બુદ્ધિમાં બેસાડો કે હું અનાદિ અનંત કઈ રીતે છું, હું કેવી રીતે સ્વસત્તામાં બિરાજમાન પૂર્ણાનંદ કેવી રીતે છું. તો એવું પોતાની જાતે નક્કી કરો, લખો કે મને કેવી રીતે શાસ્ત્રમાં છે એનો આધાર આપીને લખો. પ્રબળ યુક્તિથી ને નિર્બળ યુક્તિ બે રીતે કોઈ બી વસ્તુ પ્રૂવ કરવી હોય તો એમાં પ્રબળ યુક્તિ એટલે શું કે પોતાના લોજિકથી નક્કી કરવું કે હા આમ જ છે, બરાબર છે. નિર્બળ યુક્તિ એટલે આગમમાં જે આપેલું છે, કારણ કે આગમમાં તો આપેલું છે પણ આપણે માનતા નથી એને, એ વસ્તુઓને કેટલા વર્ષોથી સાંભળીએ છીએ ને તોય કેમ શ્રદ્ધા હજી કામ નથી કરતી. બોલવામાં બધું જ બોલી જઈએ છીએ, બધા આવી ગયા આપણે, બધા એમાં હું બી આવી ગઈ. બોલવામાં બધું આપણે બોલી જઈએ છીએ, કોઈ પૂછે તો એક્ઝામ બી આપી દઈએ, 1 કલાક સુધી બધું બોલી બી લઈએ, પણ શ્રદ્ધા કેમ નથી જુડતી આપણી? કારણ કે આપણે પોતાની બુદ્ધિમાં આ વસ્તુ ક્યારેય બેસીને, જે કીધું ને કે સામાયિકના કાળમાં બેસીને શું નક્કી કરવાનું છે, પહેલાં પોતાના સંબંધી આવા વિકલ્પો થાય કે હું તો આવો જ છું. તો એ જ્યારે લોજિકથી નક્કી કરશો ત્યારે તમને એની ઉપર શ્રદ્ધા તમારી કામ કરશે. 12માં બી આપણે કોઈ બી કામ કરીએ તો પહેલાં એમાં શ્રદ્ધા ત્યાં આગળ ઢળચક નથી ઢળતી આપણી, કે કોઈ આપણા કોઈ રિલેટિવ્સ છે બધા, તો એમાંથી કોઈ આપણા માટે હિતેચ્છુ છે તો કેવી રીતે નક્કી કરશો કે આપણી લાઈફમાં એના રિલેટેડ જે પ્રસંગો બન્યા તો એ બધામાંથી આપણે સરવાળો કાઢીશું એનો, કે આ વ્યક્તિએ મને આ ટાઈમે મદદ કરેલી, આ ટાઈમે મારું આવું કર્યું હતું, આમ કર્યું હતું, આમ કર્યું હતું, એમ કરીને છેલ્લે પછી નિર્ણય ઉપર પહોંચીએ છીએ. બોલવામાં નથી બોલાતું કશું, પણ અંદર બધું મંથન ચાલે છે કે નથી ચાલતું કે હા આ વ્યક્તિ તો મારા કામનો છે. એમ અહીંયા આગળ બી કેવી રીતે નક્કી કરવાનું છે? પોતાના મંથનમાં, પોતાની બુદ્ધિમાં કે હા હું અનાદિ અનંત છું તો કઈ રીતે છું. બોલો અનાદિ અનંત કેવી રીતે છે આપણે નક્કી કરો. જે આગળની પર્યાયો ગઈ અનાદિ છે એ તો નક્કી થાય છે કે આગળ અત્યારના બી મારી હયાતી છે, તો અત્યારના હયાતી છે તો આગળ નથી તો અત્યારના છે ને, આગળ ન હોય હયાતી તો એટલે અનાદિ અનંત એવી રીતે વિકસિત પછી આપણે મહાવીરજીના ભવની વાત કરીએ, મહાવીરજીની ભવ બી હતા એ ભવમાં, અત્યારના મહાવીર ભગવાન થયા છે એના ઉપરથી બી નક્કી થાય કે ભાઈ આવી રીતે આ જીવન એ જ જીવ છે કે જે મારી જ બન્યા હતા. અને શું બંધ થઈ ગયું? હા થયું. એ જ જીવ છે કે જે મારી જ હતા અને એ જ જીવ મહાવીર ભગવાન બન્યા. તો જીવ એનો એ છે, ખાલી એની પર્યાયો બદલાઈ. તો અનાદિકાળથી જીવ હતો અને વર્તમાનમાં બી છે અને ભવિષ્યમાં પણ રહેવાનો. પછી બોલો બીજા પોઈન્ટ બોલો, બધા જેને જે મગજમાં યાદ હોય બોલો. શાસ્ત્રના આધારથી બી બોલી શકો, પોતાના લોજિકથી બી બોલી શકો. પોતાના અસ્તિત્વ ગુણથી પોતાની અસ્તિત્વ છે, હા એના ઉપરથી બી, અને સત્તા, મારી સત્તા કારામ એક રૂપ રહેવા વાળી એવી બી સત્તા છે, એના ઉપરથી બી ખબર પડે કે નામ હું અનાદિ. પછી બોલો કેટલી બધી યાર આ વસ્તુઓ થઈ ગઈ છે. જ્યાં સુધી તમે પોતાની બુદ્ધિમાં નક્કી નહીં કરો ને ત્યાં સુધી તમને એનો નિર્ણય નહીં કરી શકો. પહેલાં શું કીધું? તત્વ વિચાર, ને તત્વ વિચારપૂર્વક તત્વ નિર્ણય. તો તત્વ વિચારમાં આ બધી જ વસ્તુઓ આવશે કે શું વિચાર કરશો તમે બેઠા સામાયિકમાં. હવે જે જીનવાણીમાંથી બોલીને વાંચવાનું છે સામાયિક, એ જુદી વસ્તુ છે. અને પોતાના લક્ષ્ય કે પોતાના વિચારો તમે નક્કી કરો કે પોતાના વિચારોમાં શું નક્કી કરશો, કેવી રીતે હું અનાદિ અનંત છું, શુદ્ધ કેવી રીતે છું, એકરૂપ કેવી રીતે છું. તો એ નક્કી તો ક્યારેક કરવું પડશે ને. બોલો બીજા કોઈને પોઈન્ટો ધ્યાનમાં છે? એટલે જ મેં કીધું બધા ઘરેથી લખો, એક એક ઉદાહરણ ઉપર એક પોઈન્ટ. નહીં મળશે, જો એવું નથી, બધાને સ્વાધ્યાય છે અને કેટલી બધી આ પ્રવચનો સાંભળ્યા છે બધાએ, અને આ વસ્તુઓ ઘણી બધી વાર આવે બી છે જ. અને નહીં ખબર પડતી હોય ને તો તમે જીનવાણીમાંથી શોધશો તો એ બાને બીજો સ્વાધ્યાય કરશો વધારે, તેમાં નુકસાન કોઈનું નથી જવાનું. બોલો અનિતા, અનાદિ અનંત કઈ રીતે જીવની સિદ્ધિ કરો? અનાદિ અનંત છે જીવ એવું. હું અનાદિ અનંત છું એટલે પર્યાય અપેક્ષા કરું કે સ્વની અપેક્ષા, કે હું અનાદિ અનંત છું. હું નિગોદથી માંડીને આજ સુધી એવો ને એવો રહ્યો એ મારું પ્રૂફ છે. મતલબ કેટલી પર્યાયો બદલાવા છતાં પણ મારું કાંઈ બગડ્યું નથી આજ સુધી. અને
આજે પણ હું એવો ને એવો છું. કોઈ પર્યાયની અપેક્ષાએ જોતાં પણ હું મલિન થયો નથી. નરકમાં ગયો, તિર્યંશમાં ગયો, કોઈ પણ જગ્યાએ જઈને આવ્યો, છતાં પણ હું એવો ને એવો છું. તો હું અનાદિથી છું અને અનંતકાળ સુધી પણ આવો ને આવો જ રહીશ. કોઈ પણ એટલે અગુલગુત્વ ગુણની ઓરથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી જ ન શકે. એક ગુણ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય, એક ગુણ બીજા ગુણ રૂપે ના થાય, અને દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિખરાઈને જુદા જુદા ના પડી જાય. હા, તો અનાદિ અનંતમાં એ પણ બેસે જ આપણું એકદમ. એ છ અસ્તિત્વ ગુણની એટલે અસ્તિત્વ આ તું એકરૂપની વાત કરી રહી છે. હું અનાદિ અનંત પૂછું છું કે અનાદિ અનંત હું છું. આપણે આગમથી તો નક્કી કર્યું છે, સાંભળ્યું છે કેટલી બધી વાર, ને આપણને વિશ્વાસ છે કે ભાઈ સર્વજ્ઞ ભગવાને જે કીધું એમાં કોઈ ભૂલ નથી, એ વસ્તુ સાચી જ છે. પણ આપણી પોતાની બુદ્ધિમાં કેવી રીતે નક્કી કરવું કે ભાઈ કોઈ પણ જીવ છે જગતમાં, જેટલા જીવો છે બધા અનાદિ અનંત છે. આપણને અહીંથી બીજી ગતિ તો દેખાતી નથી. દેખાય છે? નથી દેખાતી. તો આપણે કેવી રીતે નક્કી કરવું કે હું અનાદિ અનંત છું? આપણે સર્વજ્ઞ ભગવાનની વાણીથી જ એ તો પહેલા તો નક્કી તો થશે. હા, બરાબર. અને પોતે પોતાના પછી એમના પર વિશ્વાસ કરવો પડશે પહેલા તો. હા, એના પર વિશ્વાસ કર્યા વગર તમે સિદ્ધ જ નહીં કરશો. તમે કીધું લોકોમાં કે છે કોને જોયું સ્વર્ગ ને કોને જોયું નરક. હા, એવી એની વાત જ જીનેન્દ્ર નથી. ભગવાનની વાણી પર તમને પહેલાં તો સર્વજ્ઞ ભગવાનની વાણી કે જે કેવી છે, પૂર્વા પર દોષ રહિત. કોઈ માણસ જૂઠું ક્યારે બોલે કે જ્યારે એને રાગ, દ્વેષ, લોભ, ક્રોધ, માન, માયા કોઈ પણ પ્રકારની કશાય હોય તો એને વશ થઈને જીવ જૂઠું બોલે. તો પહેલાં તો એ નક્કી કરો કે સર્વજ્ઞ ભગવાનને કોઈ પણ કશાય રહી નથી, અને એટલે એ ક્યારેય જૂઠું બોલે નહીં. અને એ સર્વજ્ઞ ભગવાનના આગમમાં આ વસ્તુ આવી, એમની જીનવાણીમાં આ વાત આવી કે હું અનાદિ અનંત છું. બરાબર. પછી ભગવાને 6 દ્રવ્ય જોયેલા છે, તો એમાં હું પણ કયું દ્રવ્ય છું? જીવ દ્રવ્ય છું. તો દરેકે દ્રવ્ય કેવા છે? અનાદિ અનંત છે. તો એ રીતે હું જીવ દ્રવ્ય છું, તો હું પણ કેવો છું? અનાદિ અનંત છું. પછી બીજી રીતે જેમ કોકિલાને કીધું કે ભાઈ મારીચનો જીવ હતો, પ્રથમાન યોગના ઉદાહરણથી, હા, કે મારીચનો જીવ હતો એ જ આગળ જઈને મહાવીર બન્યા. એવી રીતે પ્રથમાન યોગમાં તો ઘણા બધા એક્ઝામ્પલ છે કે બધા જ પ્રથમાન યોગમાં જેટલા બી 63 સલાકા પુરુષોના બધાના જે બતાવે છે કે પહેલાં આ જીવ આ જગ્યાએ હતો, ત્યાંથી આ ગતિમાં ગયો, આ ગતિમાં ગયો, પછી અહીંયા ગયો. બરાબર. પછી આપણે પોતે પણ અત્યારે 12માં કોઈ જીવ આપણા સંયોગમાં છે, એનો વિયોગ થયો તો આપણે શું નક્કી કરીએ છીએ? ભાઈ શરીર તો અહીંયા જ પડી રહ્યું, પણ જીવ નીકળી ગયો. બોલીએ છીએ શું? ભલે મરી ગયા બોલીએ તો બી શું નક્કી કરીએ છીએ કે જીવ નીકળી ગયો અને બીજે ગયો, એવું બોલીએ છીએ કે નથી બોલતા? અને એનું મોટું પ્રૂફ છે જ ને કે અત્યારે આપણે જે દેખાઈએ છીએ જીવ રૂપે, તો 5 ઇન્દ્રિય, મન, શરીર બધું છે. મળદાને બી 5 ઇન્દ્રિય, મન, શરીર બધું દેખાય છે, છતાં પણ રાખીએ છીએ ના. જેવા ઓફ થઈ ગયા કે શું કરો? કાઢો. તો કેમ કાઢ્યા? કે અંદર જે જાણનાર દેખનાર વસ્તુ હતી, જે જીવ હતો, કે જેની ઇમ્પોર્ટન્સ હતી, એ શું થયું? જતો રહ્યો. તો એ જીવ છે કે નહીં અનાદિ અનંત, એ નક્કી થયું ને. કંઈથી બીજી ગતિમાં ગયા, પણ જગતના કોઈ જગ્યાએ તો સર્વજ્ઞ ભગવાનની વાણી પર વિશ્વાસ નહીં હોય ને, તો તમે જેમ એક મત એવું માને છે ને કે જીવ અહીંયા જ મતલબ એનું અહીંયા નિત્ય જ માને છે, એમ કે એટલે અહીંયા જ મતલબ ખતમ થઈ જાય, પૂરું થઈ જાય, એટલે ખાઓ પીઓ ને મોજ કરો. એટલે હા, છે એ મત. એટલે તમે સર્વજ્ઞ ભગવાનની વાણી પર તો પહેલા વિશ્વાસ, એટલે પહેલા સર્વજ્ઞને પ્રૂવ કરો કે ભાઈ સર્વજ્ઞ ભગવાનની વાણી ખોટી ના હોય. કેમ ના હોય? કે પૂર્વા પર વિરોધ રહી છે, એમને એક પણ કશાય નથી. જીવ જુઠ્ઠું ક્યારે બોલે? કે જ્યારે કોઈ પણ પ્રકારની રાગ, દ્વેષ, ક્રોધ, માન, કંઈ પણ લોભ હોય ત્યારે જીવ જુઠ્ઠું બોલે. તો એવી બધી કશાય એમને નીકળી ગયેલી છે. એટલે આપણે એ રીતે પ્રૂવ કરી શકીએ કે આજે મારી હયાતી છે, તો મારા બાપ દાદા હશે, એમના મારા પપ્પા હતા, એમના દાદા હતા, એમના પપ્પા હતા, તો એવું કોઈકનું કોઈક તો આગળ હશે જ. તો આજે હું છું એમ, એટલે આપણે આગળ જે વંશ ચાલે છે એ રીતે. અને એ બધા જે જીવો છે એ બધા ક્યાં ગયા? પપ્પા હતા, મમ્મી હતા, દાદા હતા, એમના દાદા હતા, બધા હતા ને. ક્યાં ગયા બધા? તો અહીંથી બીજી પર્યાયમાં ગયા ને, નક્કી થયું ને કે અહીંયાથી જીવ બીજે ગયો. પછી જાતિ સ્મરણ જ્ઞાનથી આ વસ્તુ પ્રૂવ થાય કે જે જીવન જાતિ સ્મરણ જ્ઞાન થયું હતું એ કહે છે ને કે પહેલાં હું અહીંયા હતા, હા, આગલા ભાવમાં. પછી ત્યાં જઈને નક્કી બી કરે કે હા અહીંયા કોઈ આવો જીવ હતો, અને બધી જે વાતો કરે એ બધી સાચી છે. એવી રીતે નક્કી કરે છે કે નથી કરતો? તો નક્કી કરે છે. તો એ જ્ઞાન ઉપર, જાતિ સ્મરણ જ્ઞાન ઉપરથી બી નક્કી થાય કે જીવ કેવો છે? અનાદિ અનંત છે.
પછી ભગવાનના ભાવમંડળમાં કેટલા ભાવ દેખાય? 7 ભાવ દેખાય ને. 3 પૂર્વ ભૂતકાળના, 1 વર્તમાનનો ને 3 ભવિષ્યના. તો એના ઉપરથી પણ નક્કી થાય કે ના થાય કે જીવ જેવી રીતે આગળના 3 ભાવ છે તો એવી રીતે એની આગળ બી તો બીજા ભાવ હશે કે નહીં હોય. અને આ વર્તમાનનો છે ને એની આગળ ભવિષ્યમાં બી આગળ બીજા ભાવ. આ તો 3 દેખાય છે એ અતિશયતા છે એમની, પણ બીજા છે કે નથી આગળ? તો છે જ. અને જે જીવે આવી રીતે મોક્ષનો પુરુષાર્થ કર્યો તો એ જીવના આગળ ભાવ નહીં બી હોય. કર્માધીન પણ આપણે નક્કી કરી શકીએ. સંયોગો બધાના અલગ અલગ છે તો ક્યાંકથી તો એ લઈને જ આવ્યા હશે ને. બધાના અલગ અલગ સંયોગો દેખાય છે આપણને, તો પૂર્વનું ખબર પડે છે કે આપણને ભાઈ કેવા પૂર્વમાં એવા પરિણામ કર્યા હતા જીવે, તો અત્યારે એ ઉદયો આયા કર્મના. તો પૂર્વમાં જીવ હતો એ નક્કી થયું કે ના થયું? થયું. અને અહીંયા આગળ જે પરિણામ કરી રહ્યા છીએ એનાથી આગળ પૂર્વમાં ભવિષ્યમાં ઉદયમાં આવશે કે નહીં આવે? તો ભવિષ્યમાં બી હું જીવ રૂપે ક્યાંય ને ક્યાંય હઈશ કે નહીં હોઉં? હઈશ. કરીને પોતે પોતાનો નિર્ણય કરવો જોઈએ કે ભાઈ હવે મારા આવા આનંદ કાઢી હવે રખડવું નથી રખડવું. અને પોતે પોતાના જેવી રીતે જીનેન્દ્ર ભગવાને કીધું છે એ માર્ગ અપનાવીને મારે પદને પ્રાપ્ત કરવું છે. પછી અસ્તિત્વ ગુણથી નક્કી થશે કે જીવનું કાયમ અસ્તિત્વ છે કે નહીં. જે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ નથી થતો અને એની કોઈનાથી ઉત્પત્તિ નથી થતી. તો હું પણ એક દ્રવ્ય છું કે નહીં છું? તો મારામાં પણ અસ્તિત્વ ગુણ છે. તો મારી પણ હયાતી હંમેશા છે કે નથી? છે. 47 શક્તિની રીતે બી પ્રૂવ કરી શકો કે જીવત્વ શક્તિથી જે જીવે એ જીવ. તો હું પણ જીવ છું કે નથી? તો મારામાં પણ જીવત્વ શક્તિ છે ને. તો એ જીવત્વ શક્તિથી હું જીવું છું. 10 પ્રાણથી જીવું છું, એ વ્યવહાર પ્રાણ છે, એનાથી હું જીવતો નથી. હકીકતમાં શેનાથી જીવું છું? તો જીવત્વ શક્તિથી જીવું છું. તો આવી રીતે તમે યાદ કરશો ને તો તમારે 2-4 પાના ભરીને તમને એક્ઝામ્પલ મળી જશે કે કેવી રીતે હું અનાદિ. કારણ કે પોતાની બુદ્ધિમાં નિર્ણય નહીં કરો ને ત્યાં સુધી કશું કામ નથી થવાનું આગળ. જીનવાણીમાં તો કેટલા વર્ષથી કીધું છે, આપણે રોજ સાંભળીએ બી છે, પણ વિશ્વાસ આવે છે? નથી આવતો ને. તો પોતે નક્કી કરો કે હા હું કેવી રીતે અનાદિ. સામાયિકમાં બેસો તો નક્કી કેવી રીતે કરશો? આમ તમે ગોખી જશો કે બોલી જશો આમાંથી. જેમ પેલું નિયમસારની એક ગાથામાં આવે છે ને, સકળ નિરાવરણ ખંડ એક પ્રત્યક્ષ પ્રતિભા સમય બોલી ગયા, પછી શું નિર્ણય થશે? એવી રીતે નહીં થાય. તો આવી રીતે જાતે નક્કી કરો. એક વિશેષણ ઉપર નક્કી કરો કે હું શુદ્ધ છું તો કઈ રીતે શુદ્ધ છું? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું નથી કરતું તો કઈ રીતે નથી કરતું? એક રૂપ છું તો કેવી રીતે છું? પર પદાર્થો ઈષ્ટ અનિષ્ટ નથી તો કેવી રીતે નથી? શાસ્ત્રના જેટલા બી સિદ્ધાંતો છે મેન એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ નથી કરતું. તો જીનવાણીમાં જે આધાર છે, ગાથાઓ છે, એની ઉપરથી નક્કી કરો. પોતાની બુદ્ધિમાં લોજિકથી નક્કી કરો કે હા ખરેખર મને સવારથી સાંજ સુધીમાં જેટલી બી આપણી એક્ટિવિટી થાય છે એ બધામાં દેખાય છે કે નહીં? આપણને કેટલી વાર દેખાય છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ નથી કરતું, અને છતાં પણ આપણે માનતા. હા, તો એ તો મોહ છે. નજર સામે દેખાય છે. પાછા પડવા સુધી નહીં, પાછા પડવા તો નિર્ણય કરી લેવાનો છે. જેટલા કાઢ્યા છે આપણે બધા 60ની ઉપર છીએ. 60 તો આગળ જીવવાના નથી. કેટલો ટાઈમ બચ્યો છે કોને ખબર છે? તો એ પહેલાં આ નક્કી કરી લેવાનું છે કે એ જે મોહ છે એ મોહ જ તોડવાનો છે મેન તો. બાકી તો એક દ્રવ્ય તો બીજા દ્રવ્યનું તું માનીશ કે નહીં માને, થવાનું તો નથી, જે તો પાક્કું છે. તો તારી માન્યતા ફેરવી લે તો સુખી થઈશ, નહીં ફેરવે તો દુઃખી થઈશ. એના પર જ પડકાર મારવાનો. હા, બસ જો આટલે સુધી બધા પહોંચી ગયા છે. દરેકના શાસ્ત્રનો અભ્યાસ છે, ખબર પડે છે, બધા સ્વાધ્યાય કરે છે, બધું જ છે. 12માં બી દરેકનું જીવન સદાચારપૂર્વકનું છે. એવું બી નથી હવે કે કોઈ ભક્ષણ કરે છે કે ગમે તે એલફેલ જગ્યાઓ, એવું બી નથી રહ્યું. હવે આટલું જ બાકી રહ્યું છે કે જેટલું વાંચ્યું, સાંભળ્યું, વિચાર્યું એ બધાને હવે નિર્ણય માટે નક્કી કરી દો કે બસ હવે મારે ગમે તેમ કરીને નિર્ણય કરવાનો તત્વ વિચારપૂર્વક. અને એના માટે જ આ બધું નક્કી કરવાનું છે. પછી અહીંયા શું છે? સચ્ચિદાનંદ. સત એટલે શાશ્વત, હંમેશા ટકનાર, સત્તા સ્વરૂપ. ચિદ એટલે જ્ઞાન અને આનંદ. એવી સ્વસત્તાએ બિરાજમાન પૂર્ણાનંદનો નાથ કેવળ જ્ઞાન સત્તાથી ભરેલું તત્વ આત્મા છે તેનું ધ્યાન કર. શેનાથી ભરેલો છે? કેવળ જ્ઞાન, એકલું જ્ઞાન. જ્ઞાન સિવાય બીજું કશું જ મારામાં નથી. એવું તત્વ આત્મા છે એનું ધ્યાન કર. ધ્યાન એટલે શું? સવારે શું લીધેલું બોલો? સવારે પ્રવચનમાં કોણ કોણ હતું?
આજે ધ્યાન ઉપર ચર્ચા થઈ હતી. ધ્યાન કોને કહેવાય? ધ્યાનમાં એમને એમ લીધું કે પોતે આના ઉપરથી લીધું ને એમને સ્થાપની છે તે મોક્ષ પદ જો જે વસ્તુઓ મેન હોય ને આવી ઇમ્પોર્ટન્ટ કે જેની ઉપર મારું કામ થવાનું, તો એ વસ્તુઓ નીકળતા પહેલાં બી દરવાજાની બહાર નીકળીને વાતો નહીં કરવાની, બીજી બધી આ યાદ કરવાનું કે આજે શું શું પ્રવચનમાં આવ્યું ને એમાં મેઇન પોઈન્ટો કયા હતા, ઘરે જઈને લખી લેવાનું કે કયા પોઈન્ટ આજે. હવે તો લખવાની બી, હવે તો પ્રવચન બી હોય છે જ ઓનલાઈન, ઘરે જઈને ફરી બી સાંભળી શકો છો તમે. પણ એ જે કામના પોઈન્ટ હોય ને બધા માઇન્ડમાં બેસાડી દેવાના એકદમ પાક્કા કે આનો શું અર્થ લીધેલો આજે, એ યાદ રહેવું જોઈએ પાક્કું. શું લીધેલું? મોક્ષ પંથે ધ્યાન દેહને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ધ્યાનમાં એમને બોલો કોને ધ્યાનમાં છે? જે નાસ્તિથી લીધું ને પહેલા તો બંને લીધું, પણ શું લીધું બોલો? અસ્તિ નાસ્તિ બંને બોલતા. બોલો કોકિલાબેન, શું લીધું? જો પહેલાં ધ્યાનનો અર્થ શું છે? એકાગ્રતા. હવે કોઈ પણ પદાર્થમાં એકાગ્રતા ક્યારે થાય કે જ્યારે વિચલિતતા ના હોય. વિચલિતતા એટલે પ્રભાવ, આપણે જે પ્રભાવિત થઈ જઈએ છીએ, બહારમાં કંઈ બી ઇન્સિડન્ટ્સ બને તો કેવા એગ્રેસિવ થઈ જઈએ, પ્રભાવિત થઈ જઈએ. હા, તો હવે એ જે વિચલિતતા છે એ ના થાય. ક્યારે ના થાય? કે જ્યારે રાગ ના હોય. રાગ હોય તો તરત જ વિચલિતતા થશે. અને આ તો કોમન એક્ઝામ્પલ છે, આપણે કેટલી વાર લીધેલું છે ને કે નીચે કોઈ પડી ગયું છે તો આપણા છોકરાઓ અહીંથી ઉતર્યા તો પહેલાં એમ થશે કે આ મારું છોકરું તો નહીં હોય, અને ખબર પડી. હા, ઓલું ઉદાહરણ આપ્યું ને બેસ્ટનું ફેરવીને આપ્યું કીધું કે મારે દૂર ના થાય એટલે શોધ ના લાગે. એટલે સંસારમાં તો આ જીવ બધું જ ભેદ જ્ઞાન કરી લે છે કે અમારે કંઈ બહુ એટલો સંબંધ નથી, ચાલે એવું છે. તો ત્યાં આગળ બધું ભેદ વિજ્ઞાન કરી લે છે. અહીંયા આગળ કરવામાં પાછળ પડે. તો કરવાનું ક્યાં હતું? અહીંયા કરવાનું હતું અસલમાં. એ જેટલું બી ભેદ વિજ્ઞાન હતું એ ભાઈ અહીંયા કરવાનું હતું. કારણ કે બહારમાં તો બુદ્ધિ તારી બરાબર કામ કરે, ત્યાં તો બધું જ ડિસ્ટિંગ્વિશ કરે છે કે એક વસ્તુઓ કે આટલા સગા છે તો આના આટલો ચાંદલો જ હોય, આનાથી વધારે ના હોય, આના આટલો જ હોય, આના આટલો જ, બધું કેવું નક્કી. ત્યાં આગળ કેટલું ભેદ વિજ્ઞાન હોય છે. અને અહીંયા પદાર્થોમાં ધ્યાન છે તે સ્વરૂપનું ધ્યાન નહીં. ત્યાં 12 પરપદાર્થોમાં જ્યાં સુધી સુખ બુદ્ધિ છે ને ત્યાં સુધી આ કામ નહીં થાય. એટલે ધ્યાનનો અર્થ શું આવ્યો કે પર પદાર્થોમાં જે વિચલિતતા થાય છે એ રાગ દ્વેષના લીધે થાય છે. અને એ રાગ દ્વેષ છે એ શું કરવા યોગ્ય છે? છોડવા યોગ્ય છે. સીધા સિમ્પલ ભાષામાં અર્થ આ થયો. હા, ધ્યાનનો અર્થ છે એકાગ્રતા. અને એકાગ્રતા ક્યારે થાય? કે જ્યારે રાગ દ્વેષ ના હોય. અને નાસ્તિથી લો તો વિચલિતતા થાય, પ્રભાવિતતા થાય. અને તમે અસ્થિથી લો તો ક્યારે પ્રભાવિત નહીં થઈએ આપણે? કે જ્યારે રાગ દ્વેષ નહીં હોય ત્યારે પ્રભાવિત નહીં થઈએ એ વસ્તુઓથી. તો એનું ધ્યાન કરવું એટલે શું કરવું? કે કોઈ પણ પરપદાર્થોથી બહારમાં પ્રભાવિત ના થવું, વિચલિત ના થવું. જેટલું બી. અને વિચલિત ક્યારે નહીં થઈએ? કે જ્યારે એમાં સુખ બુદ્ધિની કલ્પના તૂટી જશે. કે આમાં બહારના જ વિકલ્પમાં સંકલ્પ ને વિકલ્પ ચાલતા હોય તો તમારે પોતાનામાં ધ્યાન એટલે એનાથી ના થઈએ તો જ રહે ને. એટલે પોતે જો તમે એવી રીતે બુદ્ધિપૂર્વક વિચાર કરશો ને કે બહારમાં ક્યાંય મારે ઇન્વોલ્વ નથી થવું તો એ રીતે કામ નહીં થાય. એ તો નહીં જ થાય. પણ પહેલું એક જ છે કે પર પદાર્થોથી મારું સુખ નથી, એ નક્કી કરો. એમને ના કીધું કે મને આ વિચાર ના આવવો જોઈએ, ના જોઈએ, કબૂતરનું ધ્યાન ના થવું જોઈએ, તો કબૂતરનું ધ્યાન થઈ ગયું. મને આ કબૂતર સપનામાં ના આવવું જોઈએ, ના આવવું જોઈએ, કબૂતરને તમે જાણી લીધું. તમે ના પાડીને બી ધ્યાન એનું જ કરી રહ્યા પણ પહેલો નિર્ણય એટલે તો કીધું નિર્ણયની કેમ મહિમા છે? તત્વ નિર્ણયની મહિમા કેમ છે કે તમે પહેલાં બધા વિચારો આગળ હશે પૂર્વની ભૂમિકામાં, પછી નિર્ણય ઉપર પહોંચ્યા તો ક્યાં શું નિર્ણય કરવાનો છે? પર પદાર્થમાં સુખ છે જ નહીં. અને અસ્થિથી કહીએ તો સુખ કોનામાં છે? મારામાં છે. કારણ કે સુખ નામનો ગુણ કોનામાં છે? નક્કી કરો કે મારામાં જ. પરદ્રવ્યમાં સુખ નામનો ગુણ છે? પરદ્રવ્યનો કયો ગુણ છે? જળ છે, પૂતગલ છે ને. હા, સ્પર્શ રસ ગંધ વર્ણ છે, જળ છે, પૂતગલ છે. અને બીજા જે ચેતન છે, જીવો છે બધા, એ પણ મારા માટે શું છે? અજીવ. કારણ કે મારા સુખનું પ્રયોજન એમનાથી નથી સધાવાનું, એટલે મારા માટે એ પણ અજીવ જ છે બધા, કે જળ જ છે. તો પછી પહેલાં ગુણોથી મિલાન કરો કે ક્યાં ક્યાં ભૂલ થઈ રહી છે મારી, એ રીતે નક્કી કરો. તમે બધી કેટલા પડખા છે નક્કી કરવાના. નિમિત્તની ઓરથી, ઉપાદાનની ઓરથી, નિશ્ચયથી, વ્યવહારથી આપણને કાઢતા આવડવું જોઈએ કે આમાં કઈ રીતે મારે કેટલી વસ્તુઓ એક જ વાક્યમાં બધા જ બેસે, એક વસ્તુ બેસે કે આ કયું કથન નિમિત્તની ઓરથી કયું, આમાં ઉપાદાનની ઓરથી શું છે, અસ્થિથી કઈ રીતે છે, નાસ્તિથી કઈ રીતે છે. એટલે જેટલું માઇન્ડ તમે જેટલું મગજને વિચાર આપશો ને
જેટલું બી વાંચ્યું સાંભળ્યું 1 કલાક વાંચો તો એની પાછળ 2 કલાક એ વસ્તુઓનો વિચાર બી કરો તમે. કારણ કે અહીંયા શું કહેવા માગે છે, એનું જેટલું મંથનને રટણ કરશો ને એટલા નવા નવા કોન્સેપ્ટો તમને ધ્યાનમાં આવતા જશે કે હા આવી રીતે કહે છે, આવી રીતે કહે છે. કારણ કે હવે સમજણ તો બધાને પડે છે, એવું નથી કે નથી સમજણ પડતી. તો હવે એનું ને એનું ગોલન જ કરવાનું છે. ગાય શું કરે, ઘાસ કેટલું ખાય થોડું, અને વાગોળે કેટલું વધારે. એમાં આપણે સ્વાધ્યાય તો બહુ જ કરી લીધો છે, અને બોલવાનું બી આવડી ગયું, શીખી બી લીધા. પણ હવે કરવાનું શું છે, તો એને વાગોળવાનું છે કે એ વસ્તુમાંથી મંથન કરીને બધું કાઢો, સિદ્ધાંતો એક એક પ્રૂવ કરો પોતાની બુદ્ધિમાં કે હા આ બધા જે શાસ્ત્રમાં કહ્યું છે એ બધું ખરેખર સાચું છે. મારી બુદ્ધિમાં એ મને ખ્યાલ આવે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું નથી કરતું, હું આવો શુદ્ધ છું, પરિપૂર્ણ છું, અનાદિ અનંત છું, નિત્ય છું. કઈ રીતે છું એ નક્કી કરો બધું. ક્યાં હતા? ધ્યાન ઉપર હતા. હા, તેનું ધ્યાન કર. જેમાં અનંતા નિર્મળ ગુણો ભર્યા છે તેનું ધ્યાન પર્યાયમાં કર. મારામાં નિર્મળ ગુણો ભરેલા છે, કોઈ આપણે જોયા ગુણો નથી દેખાતા ને, તો કેવી રીતે પ્રૂવ કરશો કે મારામાં ગુણો છે? અનંતા ગુણો મારામાં છે કેવી રીતે નક્કી કરશો? આગમથી કેવી રીતે નક્કી કરશો? બોલો. એ આપણામાં અનંત ગુણ છે એમ ને. એ આપણે શાસ્ત્રમાંથી વાંચ્યું છે. નક્કી કેવી રીતે કરવું કે મારામાં અનંત ગુણ છે? જાણવું થયેલું છે મારામાં જ્ઞાન નામનો ગુણ છે, બરાબર. પછી કોઈ વસ્તુ પ્રત્યે અત્યારે શ્રદ્ધા ભલે ઉલટી હોય કે સીધી હોય, પણ કોઈ પણ વસ્તુ પ્રત્યે આપણે એની શ્રદ્ધા કરીએ છીએ, અહમપણું કરીએ છીએ, એ આપણું શ્રદ્ધા નામનો ગુણ બતાવે છે. ચારિત્ર એ આપણું બહારના રચા પચા રહીએ છીએ, મલિન છે, બતાવે છે, ચારિત્ર ગુણ છે. તો એવામાં અને હું મારો નાશ નથી થતો એ અસ્તિત્વ ગુણ છે. મારું કોઈનું કોઈ પ્રયોજન છે એ મારામાં વસ્તુત્વ નામનો ગુણ છે. એવી રીતે મારું પરિણમન થઈ રહ્યું છે હર સમય, નિરંતર પર્યાય બદલાતી રહી છે. એવી રીતે આપણે બધા ગુણોમાં એવી રીતે ઘટાવી શકીએ. મારો કોઈનો કોઈ આકાર છે અત્યારે, તો પ્રદેશત્વ ગુણ છે. એવી રીતે કોઈને કોઈ જ્ઞાનનો વિષય થઈ રહ્યો છે હર કાર્ય કરતા, તો એ પણ પ્રમેયત્વ ગુણ છે મારામાં. એવી રીતે આપણે હરેક વસ્તુમાં ઘટાઈ શકીએ. એવી રીતે મારામાં અનંત ગુણ ભરેલા છે. અને એ રીતે બી લઈ શકો તમે કે હું પણ એક જીવ દ્રવ્ય છું, બરાબર. તો દ્રવ્ય કોને કે પહેલાં તો દ્રવ્યની વ્યાખ્યા બોલો. ગુણોના સમૂહને. તો પછી હું દ્રવ્ય છું તો મારામાં બી ગુણોનો સમૂહ છે કે નથી? છે ને. તો પછી હું પણ અનંતા ગુણોનો ભરેલો છું કે નહીં? કારણ કે આપણે આ બોલી તો લઈએ છીએ, પણ કેવી રીતે બોલીએ છીએ કે શાસ્ત્રમાંથી જેમ વાંચી લીધું, યાદ રાખી લીધું એવી રીતે. પણ પોતાની બુદ્ધિમાં કેવી રીતે નક્કી કરાય કે મારામાં કેવી રીતે અનંત ગુણ છે? ગુણ તો દેખાતા તો છે જ નહીં મને, તો કેવી રીતે નક્કી કરવું કે છે અનંત ગુણ? કારણ કે પહેલાં તો જીનવાણીની વાત ઉપર વિશ્વાસ નથી આવતો. વિશ્વાસ જ બાકી રહે, બીજું તો બધું કરી લીધું છે. તો વિશ્વાસ નથી આવતો તો વિશ્વાસ કેવી રીતે લાવવો? તો આવી રીતે નક્કી કરીને વિશ્વાસ લાવો કે મારામાં અનંતા ગુણ છે. તો જે ગુણોના સમૂહને શું કહે છે? દ્રવ્ય કહે છે. તો હું પણ એક દ્રવ્ય છું, તો મારામાં પણ અનંતા ગુણો છે કે નથી? છે. તો એક એક લાઈન વાંચો ને એક એક લાઈને બધું પ્રૂવ કરો. જેમ પહેલાં જ્યોમેટ્રીમાં ભણતા હતા ને આપણે પ્રમેય, અને પ્રમેય બધા પ્રૂવ કરતા હતા. A+B = AB, તો બધું આખું એનું પ્રૂવ કરતા હતા. તે રીતે એક વસ્તુ પોતાની બુદ્ધિમાં નક્કી કરો કે હા હું કેવી રીતે આવું છું, કેવી રીતે આવો. તો તમને શ્રદ્ધા જલ્દી એ તરફ ઢળશે કે ના ખરેખર શાસ્ત્રમાં જે વાત બતાવી છે એવું જ મારી બુદ્ધિમાં બી દેખાઈ રહ્યું છે કે ના આ વસ્તુ સાચી જ છે. તો એનો પક્ષ બનશે કે ના આ વાત સાચી છે, સાચી છે, સાચી છે. આપણા પ્રવચનથી જે તાણુની ગાથામાં કીધું ને કે દ્રવ્ય છે એ ગુણમય છે, ને ગુણમય છે એ પર્યાયમય છે. એવી રીતે દ્રવ્યત્વ તો ગુણમય જ છે અને પર્યાયમય જ છે. તું એટલે એવી રીતે બી નક્કી કરે છે કે અર્થ કીધો ને કે પદાર્થ, તો પદાર્થ કેવો છે તો કે દ્રવ્યમય અને ગુણમય જ છે. પ્રવચનસારની ગાથા છે કે દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને પહોંચે છે અને ગુણ પર્યાય દરેક દ્રવ્યને પહોંચે છે. એટલે આપણી લિમિટ કેટલે સુધી હતી કે હું દ્રવ્ય, મારા અનંત ગુણો અને મારી હર સમય એની અનંતી પર્યાય, બસ આટલું જ મારું. 100માં શું લેવાનું? આટલું જ. આનાથી આગળ બધું શું છે? પર છે. તો આનાથી આગળ જે બારમાં જેટલો બી વિસ્તાર કર્યો છે ને, ફેલાવ કર્યો છે આપણે બધો, એ બધો કેવો છે? સપના જેવો છે. આમાં આત્મસિદ્ધિ શાસ્ત્રના પદોમાં બી આવે છે કે જગત કેવું છે? તો સ્વપ્નવત અથવા એઠ સમાન. કેવું છે કે કાં તો સપના જેવું છે ને અથવા તો એઠવાડ જેવું છે કે આગળ અનંત જીવોએ આ બધું ભોગવીને જે એને વમન કરી દીધું હોય. હા, અનંત જીવોએ ભોગવ્યું ને, આપણે અનંત જીવોમાં આપણે આવી જ ગયા ને. તો
તો બધાએ આનંદવાર ભોગવીને એનું વમન કરેલું છે એવા જે પર પદાર્થો એની ઉપર આપણને કેમ આટલો રાગ થઈ રહેલો છે? બધી વારથી તમે હા એ બધું જાણતા નથી ને પોતે. જે જાણવાનું છે જાણતા નથી ને આ બધું કે છે કે ભાઈ આમ થયું ને તેમથી મને પોતે જ નથી સમજતા કે હું અનાદિ લઉં છું અને હું અનાદિથી રહેવાનું છું અને મારામાં કંઈ પણ નથી. અને ક્યાંક તો રહીશ કે નહીં રહે, અનાદિ છે ને અનંતકાળ સુધી રહ્યા તો ક્યાંક રહીશ કે નહીં રહે. ગુરુદેવ શ્રી રોજ કહે છે કે જ્યાં જઈશ ત્યાં તારા મામા માસીબાના ઘર નથી કે કોઈ આવશે તને, તો અત્યારથી નક્કી કરી લે કે અહીંયાથી તારે ટ્રેનમાં એક દિવસ માટે જવું હોય તો વગર રિઝર્વેશન એમને ના ચાલે. રિઝર્વેશન ના મળે તો ચાલશે, નહીં જવાય. બરાબર ને? તો અનંતકાળ માટે જ્યાં આગળ જવાનું છે એના માટે કંઈ ભાથું બાંધ્યું? થેપલા લઈને જઈએ છે ને, કોઈના રાવણામાં જઈએ તો થેપલા લઈને જઈએ પહેલાં. હા, નકરો રાગ લઈને જઈએ અનંતકાળમાં. હા, એકલી કષાયો લઈને જાઓ. કાલે આ પાર્લામાં બધા નાના નાના સ્કીપ બતાવ્યા એમાં કેવું સરસ બધું હા. પર્યાય બુદ્ધિ વાળું બતાવ્યું હા. છે. કૂતરો થાય છે ને ઓલો દેડકો થાય છે ને બધું, પણ જવા તૈયાર નથી થતો એમ રાગવશ. બીજી પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ જાય છે ને. હજી જે પર્યાય મળી એ પર્યાયમાં આ જ હું. તન્મય થઈ જાય છે. એટલે તો કહે છે કે આમ પોતાની જ વાત છે એટલે સહજ છે, સહેલી છે, પણ અઘરી કેમ છે કે મોહના લીધે અઘરી લાગે છે આ જીવને. કેટલો મોહ એને પડેલો છે, કંઈથી ખસવા પ્રત્યક્ષ દેખાય છે. આજ સવારે બી લીધું જ ને કે એ છોકરો લાત મારીને કાઢે ને કોઈ કહે કે હવે તો આંખો ખોલ, તો કહેશે ના ભલે ને તમારું શું જાય, મારો છોકરો છે ને ભલે મારતો મને. પછી હવે એનું શું થઈ શકે? કશું ના થઈ શકે ને. એ જીવનું તમે શું કરો? હા, એટલે પોતે પોતાની રીતે જ ચેતી જવા જેવું છે અને જીવ ઉપર દ્વેષ કરવા જેવું નથી. ત્યાં પૂર્વમાં આપણા પાપનો ઉદય આવ્યો તો છોકરાને એવા એ થયા. પૂર્વમાં એવા ઉદયો આપણે બાંધ્યા તો એવા જીવો સંયોગમાં આવ્યા અને એ જીવ બી અજ્ઞાન અવસ્થામાં આવું કર્યું. આપણે પણ અજ્ઞાન અવસ્થામાં કેટલી વાર આવા કામ કરીને આવ્યા. કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ 5 પરાવર્તનમાં કશું બાકી મૂક્યું છે? નથી મૂક્યું. તો એવા ભાવ કરનારા જીવો માટે બી કયા કરુણા આવવી જોઈએ કે એ જીવો બી શું કરે. આત્મા વસ્તુ છે ને ધ્યાન એ પર્યાય છે. પછી બીજી રીતે લીધું અહીંયા આગળ કે આત્મા વસ્તુ છે. વસ્તુ કોને કહેવાય? કે જેમાં એના અનંતા ગુણો હોય એને વસ્તુ કહેવાય. એટલે કેટલી રીતે આ વસ્તુ પૂરું થઈ શકે છે? મારામાં અનંત ગુણો છે, કેટલી રીતે પૂરું થાય? કે હું વસ્તુ છું ને, તો વસ્તુમાં કેટલા ગુણો હોય? તો અનંત ગુણો હોય. અને એની શું છે? ધ્યાન છે. શું છે? પર્યાય છે એની. અનંત ગુણનું ધ્યાન કરો એની પર્યાય છે. આત્મા વસ્તુ છે ને, એટલે અહીંયા આગળ લીધું ને કે નિર્મળ ગુણો ભર્યા છે એનું ધ્યાન પર્યાયમાં કર. ધ્યાન એટલે શું? એકાગ્રતા. કે હું તો આવો જ છું એ નક્કી કર. અને એ કેવી દશા છે? કે રાગ દ્વેષ વગરની. કે રાગ દ્વેષ ના થાય અને પોતે આવો પોતાનો સ્વભાવ છે એ નક્કી કરે પર્યાયમાં. હવે મોક્ષના સુખનો ઉપાય શું અને મોક્ષનો માર્ગ શું? બંને લીધા. કે આત્મા અખંડાનંદ જ્ઞાનની મૂર્તિ છે, તેનું ધ્યાન કરવું તે મોક્ષનો માર્ગ છે, તે મોક્ષનો ઉપાય છે. હવે અખંડાનંદ એટલે કેવો? અખંડ એટલે કેવું? ખંડ નહીં એવું. બરાબર? અખંડ આનંદ. 12માં જે આપણો આનંદ છે કેવો છે નક્કી કરો. જ્યાં આનંદ લાગે છે આપણને ત્યાં આગળ કેવો આનંદ છે? ખંડ છે ને, કે જેની પાછળ તરત જ દુઃખ આવે છે. આકુરતા તરત જ. કારણ કે સુખનું લક્ષણ શું છે? નિરાકુરતા. અને આપણને જે સુખ લાગી રહ્યું છે, સુખ કે આનંદ જ્યાં બી લાગી રહ્યો છે એ બધા કેવા છે? આકુરતા લક્ષણવાળા છે. કારણ કે હમણાં એ સુખ લાગે છે, બીજી જ મિનિટે એ વસ્તુઓ દુઃખરૂપ લાગશે આપણને. એના એ જ વ્યક્તિઓ હોય, એના એ જ સંયોગો હોય. ઘડીમાં સુખના નિમિત્તો લાગે છે, ઘડીમાં દુઃખના નિમિત્તો લાગે છે. અને અખંડ અહીંયા આગળ બીજી રીતે એ બી અખંડ જ્ઞાનની મૂર્તિ. તો અહીંયા જ્ઞાનની અર્થી લીધેલું છે. 31મી ગાથા યાદ કરો. જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને. બોલો. સાધુઓ ભાખે જીતેન્દ્રિય તે હને. ઇન્દ્રિયોને કેવી રીતે જીતવાની કીધી? અધિક જાણે આત્મને. અધિક એટલે કેવી? ભિન્ન. શેનાથી અભિન્ન? તો જ્ઞાનથી અભિન્ન.
અને 12માં જે દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો એનાથી ભિન્ન એવી જાણવાની કીધી એમાં. તો હવે જે ઇન્દ્રિય જ્ઞાન છે કેવું જ્ઞાન છે? તો એ ખંડ જ્ઞાન છે. કારણ કે એક સમયે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની મર્યાદાપૂર્વક એ પહેલાં તો એક સમયે એક જ વિષયને જાણી શકે છે જીવ, અને એમાં બી દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની મર્યાદાપૂર્વક. બીજું કે પ્રદેશ પ્રત્યક્ષ તો થતા જ નથી. પ્રદેશ પ્રત્યક્ષ તો ક્યારે થાય? કેવળ જ્ઞાનમાં થાય. એટલે એવું સ્પષ્ટ તો જાણી નથી શકતા, અસ્પષ્ટ છે. કન્ડિશનલ છે એ જ્ઞાન, કે તમારી 12માં કન્ડિશનો જે રીતે કે સપોઝ કે આંખ તમારી પ્રોપર છે તો તમને બરાબર દેખાય, આંખ પ્રોપર નથી તો ચશ્મા પહેરવા પડે, બહુ દૂરનું હોય તો તમે ચશ્માથી બી ના દેખી શકો. એવી બધી મર્યાદાઓ સહિતનું જ્ઞાન છે કે નથી? તો એ કન્ડિશનલ જ્ઞાન છે. બરાબર. પછી કેવું છે? તો પરાધીન છે. કારણ કે ઇન્દ્રિયોના અધીન છે ને, ઇન્દ્રિયોના અવલંબન વગર જાણવું થતું નથી. અને અખંડ જ્ઞાનમાં કેવું છે? અતિન્દ્રિય જ્ઞાનમાં કે આત્માના પ્રદેશોથી ડાયરેક્ટ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો એ કેવું છે? અખંડ જ્ઞાન છે. અને આપણું બંનેની કમ્પેરિઝન કરો. ખંડ જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન એ કેવું છે, અને અતિન્દ્રિય જ્ઞાન કેવું છે. અને બીજું કે જે ઇન્દ્રિય જ્ઞાન છે એ મારા આત્માને જાણતું નથી, એટલા માટે મારા માટે એ સુખકારી નથી, મારા માટે એ પ્રયોજનભૂત નથી. કારણ કે જેનાથી મારો આત્મા જણાય એ જ્ઞાન મારા માટે કામનું. ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાય છે? નથી જણાતો. એટલા માટે એ જ્ઞાન કેવું છે? ખંડ જ્ઞાન છે. મારા માટે કાર્યકારી નથી, મારા સુખ માટે એનો કોઈ કામ નથી. આ કેવળ જ્ઞાન કહી શકાય ને, અખંડ જ્ઞાન? ના, હા, આપણે જેનો આશ્રય લઈએ ને એ એની વાત છે, અખંડ જ્ઞાન. શુદ્ધાત્મા પોતાનું. કેવળ જ્ઞાન તો એક સમયની પર્યાય છે, પણ હું તો કેવો છું? તો આવા અખંડ જ્ઞાનથી ભરેલો જે ગુરુદેવ શ્રી કહે છે ને કે પર્યાયોથી રહિત અનંત ગુણોનું ગોદામ, જે કહે છે ને કે અનંત ગુણોનું ગોદામ છે એવો જીવ કે જેની અંદર આવા ગુણો ભરેલા છે, કે આવી રીતે અખંડ ક્યારેય બી ખંડ જ્ઞાન રૂપે થતો જ નથી જીવ. જે મૂળ સ્વભાવ છે એની વાત છે અહીંયા આગળ. તેનું ધ્યાન, કારણ કે જે સ્વભાવ છે એના લક્ષ્ય જ કેવળ જ્ઞાનની પર્યાયના લક્ષ્ય કેવળ જ્ઞાન ઉત્પન્ન નહીં થાય. એક સમયની પર્યાય છે ને, ભલે જ્ઞાન પૂરેપૂરું છે, કેવળ જ્ઞાન પૂરેપૂરું જ્ઞાન, પણ એના લક્ષ્ય મારું સુખ પ્રગટ થશે નહીં થાય. કારણ કે એ તો એક સમયની પર્યાય છે, તો જતી રહેશે. તો જે ત્રિકાળ ટકનાર વસ્તુ હોય, જે સ્વભાવ છે એના લક્ષ્ય મારું સુખ ઉત્પન્ન થશે. તો અહીંયા આગળ એટલા માટે કીધું કે આત્મા અખંડાનંદ જ્ઞાનની મૂર્તિ છે, એનું ધ્યાન કરવું. કારણ કે ધ્યાન કરીને મોક્ષનો માર્ગ પ્રશસ્ત કરવો છે ને, મારે મોક્ષ માર્ગમાં આગળ જવું છે, તો પછી જે પૂર્ણ ઉપાદેય પૂર્ણ સુખી વસ્તુ હોય કે જે સ્વભાવ એવો છે, તો એના લક્ષ્યથી જ મારું કામ થશે. કેવળ જ્ઞાનની પર્યાય, ભલે કેવળ જ્ઞાન પૂરેપૂરું પ્રગટ થઈ ગયું, બધા વિકારો ત્યાં આગળ જતા રહ્યા છે, કશાય નથી રહી, પણ મારે લક્ષ્ય કરવા માટે એ યોગ્ય નથી. કારણ કે એક સમયની પર્યાય છે અને નાશવાન છે, ક્ષણિક છે. આમાં પૂજામાં આવે બી છે ને, જ્યાં ક્ષાયિક ભાવ બી ભિન્ન દિખે વहाँ અન્ય ભાવ કી કોન કથા. કારણ કે ક્ષાયિક ભાવ જે છે, કે જે ક્ષાયિક ભાવ તો છે કે એ જીવો એ જ ભવે પોતાનું કામ કરી લે. જેને ક્ષાયિક પ્રગટ થયું, ક્ષાયિક સમ્યક દર્શન કે જે પ્રગટ થયું, તો એ ભવે પોતાનું કામ કરી લે. છતાં પણ એ ભાવ પણ કેવો છે? તો ક્ષણિક છે, નાશવાન છે એ ભાવ પણ. અને પરમ પારિણામિક ભાવ જે છે એ કેવો છે? તો એ હંમેશા ટકવાવાળો ત્રિકાળ છે. તો આશ્રય કોનો લેવાય? કે જે કાયમ ટકતું હોય એ વસ્તુનું. તેનું ધ્યાન કરવું તે જ મોક્ષનો માર્ગ છે ને તે મોક્ષનો ઉપાય છે. ધ્યાનમાં દર્શન, જ્ઞાન ને ચારિત્ર ત્રણેય આવી ગયા. આપણે લીધું ને ધ્યાન, એકાગ્રતા. અને એકાગ્રતામાં એ જ પોતાનો આવો આત્મા છે એનું દર્શન, એટલે શ્રદ્ધા, એનું જ જ્ઞાન, અને એમાં જ લીનતા. એ ત્રણેય એમાં આવી ગયા. પોતાની શુદ્ધ સત્તાનો આદર કરવો તે ધ્યાન ને મોક્ષનો માર્ગ છે. કેવી સત્તા છે? પોતાની શુદ્ધ સત્તા, એનો આદર કરવો એ જ ધ્યાન છે અને એ જ મોક્ષનો માર્ગ છે. હવે આપણી શ્રદ્ધા શુદ્ધ કઈ રીતે છે એ પ્રૂવ કરો, બોલો. કેવી રીતે શુદ્ધ છીએ આપણે? જીનવાણીમાં તો આવી ગયું કે શુદ્ધ છું. કેવી રીતે શુદ્ધ છું? બોલો. બોલો. બધા પોતપોતાની થોડી બુદ્ધિ ચલાવો, બધાને આવડે છે, નથી આવડતું એવું કશું નથી. કેવી રીતે શુદ્ધ છું હું? બોલો. બોલો, જેને આવડે છે બોલો.
જેવું આવડે એવું. હા તો પણ આપણે બધા સરખા જ છીએ ને, તું અડધું બોલીશ ને તમે એમાંથી ભાવ પકડી લઈશું કે હા બરાબર છે. હા એમાં શું છે, જો પ્રયત્ન કરશો ને અહીંયા કોઈ એવો કોમ્પ્લેક્સ નહીં રાખવો કે અમને નથી આવડતું, અમને બોલતા નથી આવડતું. બધાને અને ક્ષમ જ્ઞાન જ એવું છે કે મને બી હમણાં હૈયે હોય ને ઓઠે ના આવે, હું ઘરેથી વાંચીને કઈ આવી હું નહીં આવીને કંઈ બોલું, કારણ કે એ વસ્તુ છે જ એવી, એ તારા હાથમાં છે જ નહીં, એનું પરિણામ સ્વતંત્ર છે કે નહીં, એટલે એવું વિચારવું જ નહીં. આપણે એનીથી એકમય રૂપ નથી થતા, એટલે એનાથી આપણામાં મલિનતા નથી આવતી, એટલે આપણે શુદ્ધ છીએ. શું કીધું ફરી? સંયોગો જે છે આપણે એમ માનીએ છીએ આપણા છે, પણ એના રૂપ આપણે નથી થઈ જતા, સંયોગો રૂપ, એટલે એનાથી આપણે જુદા છીએ, એટલે આપણે શુદ્ધ છીએ. પછી બોલો. શુદ્ધ એટલે શુદ્ધ હું પરમ પારિણામિક ભાવ છું એવું એ નક્કી કરવું છે ને આપણે. તો આટલા રાગ દ્વેષના પરિણામ થવા છતાં એ ટકી નથી રહેતા, એટલે કે એ મારા છે નહીં, એ વિભાવ ભાવ મારા છે નહીં. જે સ્વભાવ છે એ હંમેશાથી આવ્યો છે એવો ને એવો જ છે, આજ સુધી પણ એ મલિન થયો નથી. કેટલા પણ સંયોગો આવે એનાથી રાગ ઉત્પન્ન થયો છતાં પણ આજ પણ એ મલિન થયો નથી. અને એનો આશ્રય લેવાથી જે પર્યાયો થાય છે સંવર, નિજરા આદિ, તે પણ આશ્રય કરવા લાયક નથી, કારણ કે એ પણ શુદ્ધ પર્યાયો પણ એક સમયની છે. અને હું જ એક એવો છું કે મારા આશ્રયે જ મને મુક્ત સ્વરૂપ પ્રાપ્ત થશે, એટલા માટે હું શુદ્ધ છું. કારણ કે આજ સુધી કાંઈ પણ થવા છતાં પણ હું મલિન નથી થયો, એવો ને એવો છું. કેટલી પર્યાયો ફરીને આવ્યા છતાં પણ. બોલો બીજા કોઈને કઈ ધ્યાનમાં આવે છે પોઈન્ટો? જો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચારેથી નક્કી કરો. તો હું જીવ દ્રવ્ય છું, બરાબર છે. અને આપણે પહેલું જ વાક્ય શું લીધું? પરદ્રવ્યના લક્ષ્ય અશુદ્ધતા આવે. તો પરદ્રવ્યનું લક્ષ્ય કરવું તો હું અશુદ્ધ થઉં, પણ સ્વભાવ તો કેવો છે? એવો ને એવો શુદ્ધ જ છે, કે જેને પરદ્રવ્યનું લક્ષ્ય કર્યું જ નથી ક્યારેય પણ, બરાબર. પછી ક્ષેત્ર લઈ લો, કોઈ પણ ક્ષેત્રમાં હું ગયો અને છતાં પણ ક્યારેય પણ અશુદ્ધ થયો નથી. કેટલા ક્ષેત્રો? તો નિગોદથી માંડીને સિદ્ધ સુધીની બધી પર્યાય, બધા ક્ષેત્રો લઈ લો, ચારે ગતિઓ લઈ લો, બધી જગ્યાએ ગયો છતાં પણ ક્યારેય પણ અશુદ્ધ થયો નથી થયો. જો અશુદ્ધ થયો હોવ તો શુદ્ધ થવું જ નહીં ફરી, કારણ કે એક દ્રવ્ય એકવાર આવી રીતે થઈ ગયું તો પછી એ શુદ્ધ થાય ના થાય. પણ અશુદ્ધતા ક્યાં હતી? ઉપર. જેમ આપણે કપડું ધોઈએ છીએ તો આપણને વિશ્વાસ છે કે નથી કે આ મેલ ક્યાં છે? કપડાની ઉપર છે. તો સાબુ ઘસીએ છીએ તો મેલ નીકળી જાય છે, અને જો કપડાની અંદર પ્રવેશ થઈ ગયો હોય મેલનો તો કાઢી શકીએ ના. તો ત્યાં આગળ તો આપણું ભેદ જ્ઞાન બરાબર ચાલે છે. આ ભેદ જ્ઞાન જ છે ને, ત્યાં બી એ કપડા સંબંધી ભેદ જ્ઞાન છે. આપણને કપડા સંબંધી સમ્યક દર્શન થઈ ગયું છે કે હા અહીંયા આગળ ખબર છે બરાબર પાક્કી કે આ કપડું મેલ તો ઉપર છે. એમ અહીંયા આગળ પણ અશુદ્ધતા ક્યાં આવી છે? ઉપર પર્યાયમાં. એક સમયની પર્યાયમાં અશુદ્ધતા છે, પણ અંદર સ્વભાવ છે ત્રિકાળીએ તો કેવો છે? એવો ને એવો શુદ્ધ જ છે. તો ગમે તે ક્ષેત્રમાં જાય તો પણ કેવો છે? એવો ને એવો શુદ્ધ જ રહે છે. ભેદ જ્ઞાનના સાબુ વડે તું, હા, ભેદ જ્ઞાન સાબુ ભયો, આખી એની આમાં નાટક સમયસર મેં એની પેલી એ છે ગાથા છે 4. પછી બીજું દ્રવ્ય ક્ષેત્ર, પછી કાળ. ગમે તે કાળમાં ગયો, હુંડા અવસર્પણી કાળ કે ઉત્સર્પણી કાળ, કાળના જેટલા બી ભેદો છે દરેક કાળખંડમાં જીવ ક્યાંય ને ક્યાંય તો હાજર હતો કે નહોતો? હતો. અને છતાં પણ એ રીતે થયો નથી થયો, બરાબર. પછી ભાવો, કે 5 પરાવર્તન રૂપ દરેક ભાવ લઈ લો, કે જેટલા ભાવો છે 5 પરાવર્તન રૂપ, એ બધા ભાવો રૂપે હું ક્યારે ને ક્યારે તો થયો કે ના થયો? ક્યારે ને ક્યારે નહીં, અનંતવાર થયો. કારણ કે અનાદિનો જીવ છે અને હજી બી નહીં સુધરે તો અનંતકાળ સુધી ફરવાનું છે. તો આવા બધા ભાવો કર્યા કે ના કર્યા. અને એવા 5 પરાવર્તન રૂપ ભાવો કર્યા છતાં પણ હું કેવો રહ્યો? એવો ને એવો શુદ્ધ રહ્યો. કારણ કે જે અનંત તીર્થંકરો જે ઉપર બેઠા છે સીધી શિલામાં, 45 લાખ યોજનની સીધી શિલા છે, અને ત્યાં કેટલા જીવો અત્યારે બિરાજે છે, તો એ બધા શુદ્ધ થયા કે ના થયા? તો શુદ્ધતા ક્યાં હતી? તો ખાલી પર્યાયમાં હતી, અને એ બી પર્યાયમાં બી નહીં, માન્યતામાં, કે પોતે પોતાનાઓ માને તો એ માન્યતા સુધારી તો શુદ્ધ થઈ ગયો, અને એ માન્યતા જો ચાલુ રાખે તો એવો ને એવો અશુદ્ધ રહેવાનો છે જીવ. કેમ? કારણ કે પરદ્રવ્યનું લક્ષ્ય કરે છે અને એના લક્ષ્ય અશુદ્ધતા ઉત્પન્ન કરે છે પોતે. અને જો પોતે માને કે પરદ્રવ્યમાં સુખ છે જ નહીં, સ્વભાવમાં સુખ છે, સુખ નામનો ગુણ તો મારા પોતાનામાં છે, તો એ અશુદ્ધતા બધી નીકળી જશે ઓટોમેટિક. તો આવી રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ 4 રીતે આપણે શુદ્ધતા નક્કી કરી.
પછી ગાથામાં બી આવે છે, આ હમણાં જ લીધી ને મેં ગાથા, જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે. પણ આવે ને, હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન. આવી રીતે બી બધા લખી શકો. જેટલી બી શુદ્ધતાની ગાથા છે ને જીનવાણીમાં બધી લખો અને પછી એનો અર્થ કરો દરેકનો. એટલી ગાથાઓ બી યાદ રહી જશે અને આ પાક્કું બેસી જશે મગજમાં કે હું કેવી રીતે શુદ્ધ છું. તો પછી વિચારવું નહીં પડે કે ના હું તો આવો શુદ્ધ જ. જ્યારે આવા આટલા વિચારો માઇન્ડમાં હશે ને તો પછી તરત નિર્ણય ઉપર સ્ટેમ્પ લાગશે તરત જ કે ના હું તો ખરેખર શુદ્ધ જ છું, અશુદ્ધ ક્યારેય થયો જ નથી. ભલે બહારમાં દેખાય છે. જો આમાં ઉદાહરણ બી આવે છે ને, 14મી ગાથા લઈ લો, અબદ્ધ સ્પષ્ટ કે પહેલું જ કે કર્મોથી બંધાયેલો નથી હું. કેવો છું? કર્મોથી છૂટો જ છું. કેમ? કારણ કે એનું એક્ઝામ્પલ યાદ રાખો. જો બધી ગાથાઓ યાદ ના રહે ને તો એક્ઝામ્પલ યાદ રાખો કે જેવી રીતે કમલીનું પત્ર છે એ પાણીની અંદર પૂરેપૂરું ડૂબેલું દેખાય છે અને છતાં પણ સ્વભાવની સમીપ જઈને જોઈએ તો કેવું છે કે એને પાણીમાંથી બહાર કાઢીએ તો પાણીનો સ્પર્શ પણ નથી એને. કેમ નથી? કારણ કે એનો સ્વભાવ એવો છે. એમ મારો સ્વભાવ કેવો છે? તો આવો શુદ્ધ જ છે કે કેટલી બી ગમે તેવી વિકારી પર્યાયો વચ્ચે રહ્યો, ગમે તેવી ગતિમાં રહ્યો, કેવા પણ સંયોગો વચ્ચે રહ્યો તો પણ મલિનતા મારામાં પ્રવેશી જ નથી. મારો સ્વભાવ તો એવો ને એવો શુદ્ધ જ છે. આમનું હતી બી ખરી ને ભક્તિ, મધદરિયે ડૂબ્યા દેખાય તો એ જળનો સ્પર્શ ન થાય, એવી સ્થિતિ પ્રગટ થાય તેને સદજ્ઞાની કહેવાય. કેવા છે? મધદરિયે ડૂબેલા દેખાય અને છતાં પણ કેવા છે? જળનો સ્પર્શે નથી, અલિપ્ત છે. સંસારમાં દેખાય. આમાં નિયમસારમાં ગાથા છે કે ભવલીન સંસારી જીવો, ભવમાં લીન છે જે જીવો એ પણ કેવા છે? તો સિદ્ધ ભગવાન જેવા જ છે. છઠાણામાં નથી, બીજી ડાળમાં જ છે ને પાછું ઓલું આનું વિષયાનું ઉદાહરણ દો. નગર નારીકો કાદે મેં હે કમલ. કાદવની અંદર કમળ પડેલું છે છતાં પણ કેવું છે? એવું ને એવું શુદ્ધ છે. કેટલા એક્ઝામ્પલ છે. હીરાની વીંટી પડી ગઈ હોય ગંદકીમાં તો જવા દઈએ આપણે? ના. કેમ? વિશ્વાસ છે ને કે એને પાણીથી ધોઈ નાખીશ તો એ સાફ થઈ જશે અને શુદ્ધ થઈ જશે. વિશ્વાસ છે કે નહીં? તો એ નક્કી કર્યું કે નહીં ત્યાં કે આ મેલ હતો એ ક્યાં હતો? ઉપર હતો. અંદર તો એનો પ્રવેશ જ નથી. એમ અહીંયા બી એ જ નક્કી કરવાનું છે કે આ બધી જે બહારમાં મલિનતા દેખાઈ રહી છે ને મને, કે જે અત્યારે સંસારમાં રખડી રહ્યો છું, બધી કષાય રૂપે પ્રવર્તી રહ્યો છું, બહારમાં 5 પાપરૂપ જેનું બી જીવન હોય તો એમાં બી હું દેખાઈ રહ્યો છું, છતાં પણ હું તો કેવો છું? હું તો શુદ્ધ જ છું અત્યારે પણ. પછી આનું લીલનું એક્ઝામ્પલ આવે છે, એ બી ગાથામાં જ આવે છે કે જેને ખબર છે કે આ પાણીમાં લીલ છે, ઉપર છે અને નીચે તો કેવું પાણી છે? ચોખ્ખું છે. તો જેને એનો વિશ્વાસ છે એ તરસો રહેશે નહીં રહે. એ મેલ છે જે લીલ છે એ બધી ખસેડીને પાણી ચોખ્ખું પી લેશે. અને જેને વિશ્વાસ નથી એ કેવો રહેશે? તરસો રહેશે કે આ તો પાણી ખરાબ છે, આ પીવા એવું જ નથી. આપણે બી કેવા છીએ? એવા તરસ્યા જ છીએ કે જેને આવો વિશ્વાસ નથી આવી રહ્યો. આ બધી વસ્તુઓ જાણીએ છીએ છતાં પણ કેમ તરસ્યા રહ્યા? કે આવો વિશ્વાસ નથી આવતો. मछली को पानी में जल में रहते भी वो मतलब तरसी છે. हाँ. अचरज है जल में रह के भी मछली को प्यास, आनंद स्त्रोत्र बह रहा और तू उदास है, अचरज है जल में रह के भी मछली को प्यास है. આવો પોતાનો આનંદ સ્વભાવ છે અને બહી રહ્યો છે એટલે નિરંતર એક પર્યાયમાં દસ્તક દઈ રહ્યો છે. જાગતો જીવ જે આપણે કહીએ ને, બેનશ્રીના વચનામૃતમાં જાગતો જીવ. કેમ જાગતો જીવ? કે દરેક પર્યાયમાં તારું જાણવું જ્ઞાન રૂપે તો થઈ જ રહેલો છે, પરિણામ દેખાઈ જ રહ્યું છે, લક્ષણ સાથે મોજૂદ છે અને છતાં પણ એને શું લાગે છે કે માનતો નથી કે આ જાણવા પણ હું જે થઈ રહ્યું છે એટલો જ હું છું. એ જ્યાંથી આવી રહ્યું છે જાણવા પણ હું એ જ હું છું, એટલું જ નક્કી કરવાનું છે. અને એવો જાગતો જીવ તો દરેક પર્યાયમાં દસ્તક દઈ રહેલો છે. અને જે જીવને આવી શ્રદ્ધા થઈ જાય છે તો એ પર્યાય શું બોલે છે? હું તો ત્રિકાળી છું. આપણે અત્યારે શું માનીએ છીએ કે હું તો આટલો પર્યાય જેટલો જ છું, હું રાગી, હું દ્વેષી, એ બધું શું કહેવાય? પર્યાય જેટલો. પર્યાય બુદ્ધિ કહેવાય કે એક સમયની પર્યાયમાં તન્મયતા થઈ ગઈ છે ત્યારે આપણે એવું માનીએ છીએ ને કે હું ક્રોધી થઈ ગયો, હું રાગી થઈ ગયો, અથવા તો હું આ સ્ત્રી પર્યાય જેટલો છું, હું અત્યારે ભણાવું છું એ છું. તમે બધા શ્રોતા છો, હું વક્તા છું. આ બધી માન્યતાઓ ક્યાં હશે? શું કહેવાય? પર્યાય બુદ્ધિ કહેવાય. તો આવું જે માન્યું છે એ માન્યતા છોડવાની છે. એ પર્યાય એવું બોલે છે કે હું તો ત્રિકાળી છું, હું તો અદાની અનંત છું, હું આવી છું જ નહીં. એક સમયની પર્યાય રૂપે હું ક્યારેય થયો જ નથી, એક સમયની પર્યાયમાં આવ્યો જ નથી હું, એ નક્કી કરે છે.
બીજા એ બધા ઘણા એક્ઝામ્પલ છે જો કે નોટમાં બીજું પેલું વીટી જોઈએ, ચેન જોઈએ, પછી એની બધી પર્યાયો જોઈએ, પણ સોના પર દ્રષ્ટિ તમારી નથી તો તમે દુઃખી જ થવાના છો એમ એને નષ્ટ કરતા. જેની સોના પર દ્રષ્ટિ છે કોઈ દિવસ દુઃખી નથી થતું એમ. આજે જ મેં લખ્યા હતા બધે ઘરે એક્ઝામ્પલ ઘણા બધા લખ્યા ચેન થઈને કંદોરો બનાવે તો બને છે તો એમાં એ રાગ કર્યા કરે છે, પણ એટલે આમાં બધા પંડિતો એ રીતે જ કે જેન્ટ્સ લોકો તો નિશ્ચિત જ છે કે સોના ઉપર ખાલી આપણે રાગ કર્યા કરીએ. પછી એક એ છે પ્રાપ્તની પ્રાપ્તિ હોય તો જે વસ્તુ ગુરુદેવશ્રી કહે છે ને કાયમ કે કૂવામાં હોય હવાડામાં આવે, તો અંદર શુદ્ધતા હોય તો બહાર શુદ્ધતા આવે ને, અંદર શુદ્ધતા ના હોય તો બહાર કેવી રીતે આવે? ના આવે ને. તો બહાર શુદ્ધતા અનંત જીવો જે જ્ઞાની થઈ ગયા એ બધા દેખાડ્યા છે ને કે અમે આવા શુદ્ધ થઈ ગયા, તો કોના આશ્રય? તેઓ શુદ્ધ સ્વભાવ હતો, તો અંદર એવી શુદ્ધતા ભરેલી હતી, એના આશ્રય અમે શુદ્ધ થઈ ગયા. પછી એક બીજી ગાથા બી આવે છે, જેમ રેસ નિર્મળતા સ્ફટિક તણી તેમ જ જીવ સ્વભાવ. કેવો સ્વભાવ જીવનો? જેમ સ્ફટિક છે તો એની સામે કોઈ પણ પદાર્થ મૂકો તો એની જે જાય હોય એમાં પડે. સામે લાલ કપડું મૂક્યું તો સ્ફટિક લાલ થયેલો દેખાય, પણ એ કપડું ખસેડી દો તો એવો ને એવો નિર્મળ જ છે સ્ફટિક. એમ જીવનો સ્વભાવ પણ કેવો છે? એવો જ નિર્મળ છે. આ એક જ એક્ઝામ્પલ ઘણા બધામાં, જો મલિનતામાં બી આ એક્ઝામ્પલ આવે કે નિર્મળતા કઈ રીતે છે, તો આવી રીતે જે મલિનતા થઈ એ બી ક્યાં થઈ? ઉપર કે એની આગળ આવરણ આવ્યું અને મલિનતા દેખાઈ. કેમ થઈ? તો જીવમાં આત્માના એક જ પ્રદેશે રાગ અને જ્ઞાન બે એક જ સમયે એક સાથે ઉત્પન્ન થયા, અને ત્યારે જીવની શું ભૂલ થઈ ગઈ કે જે રાગ હતો એ હું, એ સંબંધીનું જે જ્ઞાન હતું એ કોણે કર્યું? એ જ્ઞાન થયું એ હું હતું, અને આણે શું માન્યું કે રાગ એ હું, અને હું રાગી, હું દ્વેષી. અને થયું શું હતું ત્યાં આગળ? તો જ્ઞાન જ થયું હતું એ વખતે બી તને, કારણ કે એ રાગ થયેલો એ તો ઉપર હતો પર્યાયમાં, અંદર તો એનો પ્રવેશ જ નહોતો. તો આવી રીતે કેટલા બધા એક્ઝામ્પલ છે કે જેના ઉપરથી એક એક એક્ઝામ્પલ તમે પ્રૂવ કરી શકો હું કઈ રીતે શું. હા, દર્પણનું પણ આવે. દર્પણનું લો અથવા તો જ્ઞેયાકાર જ્ઞાનનું લો કે જ્ઞેયાકાર જ્ઞાન છે એની અંદર જ્ઞેયો બધા ઝલકે છે, પણ યહ ઝલકન ભી જ્ઞાયક હૈ જિસમે નહીં જ્ઞેય મહકતે. એ ઝલકન છે એ પણ શું છે? તો જ્ઞાયક છે, કારણ કે જ્ઞાન એની અંદર શું હતું? એ જ્ઞેયમાં પણ કે જ્ઞાનાકાર, જ્ઞેયાકાર નહોતું, એ જ્ઞાનાકાર હતું, કારણ કે એ મારું જ્ઞાન જ્ઞેયના આકારે થયું હતું. તો એની આદિ મધ્ય ને અંતમાં શું હતું? જ્ઞાન જ હતું, જ્ઞેય હતા જ નહીં. તો આવી રીતે કેટલા બધા સિદ્ધાંતોથી આ વસ્તુઓ પ્રૂવ થઈ શકે છે, અને જેટલા લોકો લખશે ને એટલા નવા સિદ્ધાંતો મળશે, તો મને બી ફાયદો થશે. કારણ કે બધાની મગજ ક્યાંય ને ક્યાંય અલગ અલગ જગ્યાએ ચાલે ને, બધા અલગ અલગ વિષયો વાંચતા હોય. જીનવાણીમાં તો આ જ બધું ભરેલું છે, તો દરેકના કોન્સેપ્ટ અલગ અલગ આવે. છે બીજા ઘણા બધા છે. પછી આનું ગાથાઓ કરી છે નહીં પાકી 5 ગાથાઓ આણે કરી છે, બીજા કોણે કરી છે આઈડિયા નથી. આવડે છે લોકડાઉન પહેલા મેં ઘરમાં બધાએ પોતપોતાની વહુઓને આપી દેવાની, એટલે અમે માની લઈશું કે બરાબર થઈ ગઈ છે. કારણ કે અહીંયા આગળ તો એટલો ટાઈમ રહેતો નથી. કાં તો થોડા વહેલા આવો, 2:30 વાગે આવી જાઓ ને તો જે હોય એકબીજાની લઈ લે, પણ થોડા વહેલા આવો તો, કારણ કે પછી તમે આવો છો બધા 2:45 કટ ટુ કટ ટાઈમે, એટલે પછી ટાઈમ બચતો જ નથી આપણી પાસે આ બધા માટે. ક્યાં હતા? પોતાની શુદ્ધ સત્તાનો આદર કરવો તે ધ્યાન ને મોક્ષનો માર્ગ છે. આત્મા તરફનું ધ્યાન તે એક જ સંવર નિજરાનો માર્ગ છે. સંવર એટલે શું? ધર્મની શરૂઆત અથવા તો શુદ્ધિ થવી, અને નિદ્રા એટલે શું? શુદ્ધિની વૃદ્ધિ થવી. તો એ જે આત્મા તરફનું ધ્યાન એટલે પોતાના તરફનું જે ધ્યાન આવું નક્કી કર્યું, જેણે રાગ દ્વેષ રહિત પોતાનો સ્વભાવ છે એવું જે નક્કી થઈ, શ્રદ્ધા થઈ, એ જ શું છે? ધર્મની શરૂઆત છે, અથવા તો સંવર નિજરાનો માર્ગ છે. લેવું છે હવે અંદર 3:45 10 કમ છે. 2-3 મિનિટ નહીં. આત્માને ઓળખ
બહુ ટૂંકી વાત કરી દીધી. હા તો પેરેગ્રાફ લઈ હા, આત્મા એટલે એક સમયની પર્યાય, પુણ્ય પાપ જેવડો નહીં, પણ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ કે જેના અંતર્મુખના અવલોકને સંસારની ગંધ પણ રહેતી નથી. આપણે કેટલો માનીએ છીએ આત્માને? આત્મા એટલે હું. પોતાને કેટલો માનીએ છીએ કે આ એક સમયની પર્યાય પૂરતો. એક સમયની પર્યાય એટલે એમાં જે આપણું 70-80 વર્ષનું આયુષ્ય છે એમાં આપણે જે બી આવી રીતે રાગી થયા, દ્વેષી થયા, ક્રોધી થયા, સ્ત્રી પર્યાય મળી, ગરીબ મમ્મી પપ્પા એવો જ માનીએ બધું જ લઈ લેવાનું કે એ દરેક પોતાને એવો પુણ્ય પાપના જે પરિણામો થયા, શુભ અશુભ પરિણામો થયા અને એનું ફળ જે આવ્યું એ ફળમાં પણ એકત્વ બુદ્ધિ કરીએ છીએ, સુખ બુદ્ધિ કરીએ છીએ. એટલે શું માન્યું કે પોતાને પુણ્ય પાપ જેવડો જ માન્યો. પણ ભગવાન કેવો છે? તો પૂર્ણાનંદ પ્રભુ કે જેના અંતર્મુખના અવલોકને સંસારની ગંધ પણ રહેતી નથી. પૂરેપૂરો આનંદથી ભરેલો ભગવાન છે અને એના અંતર્મુખ અવલોકન એટલે આવું પોતાની શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા કે પોતાને આવી રીતે અંતર્મુખ અવલોકે છે તો બારમાં સંસારની ગંધ પણ રહેતી નથી. સંસારની ગંધ એટલે સંસાર પણ ક્યાં છે? પર્યાયમાં. બહાર જે આ સંસાર છે એ બધો સંસાર નથી. આપણા માટે તો સંસાર કયો છે કે પર્યાયમાં, જે એક સમયની પર્યાયમાં બધાને પોતાના માન્યા છે અને જે કશાયના પરિણામ કરી રહ્યા છે એ જ સંસાર છે. અને એ પર્યાયમાં આવી જ રીતે નક્કી કરે કે આ બધા તો પર છે, એનાથી મારું સુખ દુઃખનું કોઈ પ્રયોજન નથી, બધા જ્ઞેય માત્ર છે અને હું તો જ્ઞાયક છું અને હું તો આવો જ છું, શુદ્ધ છું, આવી રીતે અનાદિ અનંત છું, ત્રિકાળી છું, કાયમ ટકવાવાળો. એવું પોતાનું સ્વરૂપ નક્કી કરે તો એને સંસારની ગંધ પણ રહેતી નથી. આમાં કેટલી બધી આમાં આવે છે ને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. શું કીધું? વિચાર કરવાનો કીધો, બીજું બધું જ થઈ ગયું. એટલે ઘૂમી ફરીને વાત ત્યાં જ આવે છે કે તત્વ વિચાર અને તત્વ વિચારપૂર્વક તત્વ નિર્ણય કે હું આવો શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્યનું ધામ છું, સ્વયં જ્યોતિ સુખધામ, સુખનું ધામ છું. પછી બીજું આનાથી વધારે કેટલું કે જીનવાણીમાં બધું જ કહી દીધું તને. પછી હવે મહેનત કોણે કરવાની છે? પોતાને આપણે કરવાની. માની લીધા છે ને પોતાની પર્યાય અપેક્ષા કે હું મમ્મી છું, હું પપ્પા છું, હું ઘરમાં કામ કરવા એટલે મારું આ ઘર છે, તો એ અપેક્ષા જ ચિંતન તમારું ચાલુ રહે. પણ તમે એ અપેક્ષા છોડીને તમે તમારા રૂપે માનસો પૂર્ણ, તો તમારું આ ચિંતન ચાલુ થશે. એના માટે અભ્યાસની જરૂર છે. બરાબર. અભ્યાસ એટલે ઘણા અભ્યાસની જરૂર છે, કારણ કે અનાદિકાળનો મોહ છે, મિથ્યાત્વ છે, ઉલટી માન્યતા છે. તો એ તોડવા માટે સામે મહેનત પણ એટલી, એ બોલવામાં બોલાય મહેનત એટલી, બાકી મહેનત તો એક જ પર્યાયમાં, એક સમયની પર્યાયમાં જો આવું નક્કી કરી લીધું તો અનંતકાળ સુધી જીવ સુખી થઈ જશે. એક જ સમયની પર્યાયમાં આટલું નિર્ણય કરવાનો છે, એનાથી વધારે કોઈ મહેનત નથી કરવાની. હા સહજ રહેવું એ હા, પુરુષાર્થ. સહજ રહેવું એ જ પુરુષાર્થ છે કે જે બી પરિસ્થિતિ આવી એમાં પ્રભાવિત ના થવું. પ્રભાવિત ના થવું એટલે શું? રાગ દ્વેષ ના કરવા અને પોતાના સ્વરૂપ આવું છે એવું નિર્ણય કરવું. પછી બીજું બી આવે છે ને આમાં, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. બધી અવસ્થામાં કેવો દેખાય છે? ન્યારો દેખાય છે, પણ તું ન્યારો માનતો નથી. દેખાય તો છે જ બધામાં જુદા જુદા. આપણે બધા એક્ઝામ્પલથી નક્કી કર્યું ને કે હું મલિન ક્યારેય નથી થયો, શુદ્ધ જ છું, એવો ને એવો અશુદ્ધતા થઈ જ નથી મારામાં, આવો અનાદિ અનંત છું, હું એક સમય ક્ષણિક નથી, અખંડ છું, ખંડ જ્ઞાનવાળો નથી. બધું આપણે નક્કી કર્યું કે ના કર્યું? તો બધી અવસ્થામાં આવો ન્યારો દેખાય જ છે. અને શું લક્ષણ કીધું? પ્રગટ રૂપ ચૈતન્યમય. ચૈતન્ય રૂપ જે જાણવું પ્રગટ થઈ રહેલું નિરંતર દેખાય છે, દરેક પર્યાયમાં દસ્તક રહી રહ્યું છે. અને છતાં પણ આપણે જોવા છતાં પણ આંખો બંધ કરીને બેસી રહીએ છીએ. કે કોઈને કહે છે ને કે ભાઈ જે ઊંઘતો હોય એને તો ઉઠાડો તમે, પણ જે જાગતો જ હોય અને આંખો બંધ કરીને પડી રહ્યો હોય તેને કેવી રીતે ઉઠાડો? એને પોતે જ ઉઠવું પડે. અને આપણી બી કામ એવું જ છે કે આપણે આંખો બંધ કરીને જાતે જ પડી રહ્યા છે. ખબર તો બધી પડી રહેલી છે. કેટલા બધા આવી રીતે તમે પોતાના વિશે ગાથાઓ બધી લખીને આવો ને તો એની ઉપરથી બી તમને નિરંતર તમારા રટણમાં, કારણ કે આ વસ્તુઓ રટણને મનનની જ રહી છે. બાકી કે પોતે અભ્યાસ કરીને પોતાની બુદ્ધિમાં નક્કી કરવાનું છે કે હું તો આવો જ છું. તો મગજમાં તમારા મટીરિયલ તો એટલું જોઈશે ને કે હું કેવો છું એ વિશે તમે શું બોલશો? અત્યારે કોઈ તમને જેમ છોકરાઓને ભણાવીએ છીએ ને માય સેલ્ફ,
તો બધું એમાં લખાઈ દઈએ છીએ ને. તો એમ અત્યારે માય સેલ્ફ બહારનું તો આપણે બધા આપી દઈશું કે હું આ છું આ છું આ છું આ છું બધું આપી દઈશું. અહીંયા માય સેલ્ફના નામે કેટલું આપણને ખબર પડે છે. આટલું વારંવાર આનું આ વસ્તુ વારંવાર એનું રટણ જોઈએ. આશ્રવ આવ્યો તો આશ્રવના રિલેટેડ કેટલી ગાથાઓ છે, તો એના ઉપરથી તમને યાદ આવશે કે આશ્રવનું સ્વરૂપ કેવું છે અને હું કેવો છું. બે વસ્તુ કમ્પેરિઝન કરો, હું કેવો છું ને આ કેવું છે, મારો સ્વભાવ કેવો છે ને આનો સ્વભાવ કેવો છે, તો તરત જ ખબર પડી જશે કે બે કેવા જુદા છે. પ્રત્યક્ષ ભિન્ન જે અહીંયા કીધું ને, પ્રત્યક્ષ ભિન્ન દેખાશે. પછી હમણાં વચ્ચે આમાં બી ગાથા આવે છે, મેં તો શુદ્ધ ચેતન અનંત ચિહ્ન મુદ્રાધારી પ્રભુતા હમારી એક રૂપતી હું કાલ હૈ. કેવો છું? તો શુદ્ધ છું, ચેતન છું, અનંત ચિહ્ન મુદ્રાધારી, અને પ્રભુતા કેવી છે મારી? તો એક રૂપ છે. બધા જ ઉદાહરણો આવી ગયા, એક એક્ઝામ પોતાના જેટલા બી વિશેષણ છે બધા જ એમાં આવી ગયા કે મારી પ્રભુતા પણ કેવી છે? તો એક રૂપ છે, અને ત્રણેય કાળ આવો ને આવો જ હું રહેનાર છું, ત્રિકાળી છું, બધું આવી ગયું અંદર. એવા નિર્મળ આત્માનું એટલે કે ત્રિકાળીનું ધ્યાન કર, એ મોક્ષનું કારણ છે. આત્મા અખંડ આનંદ પ્રભુની સામે જોઈને એકાગ્ર થવું એનું નામ જ સામાયિક છે. કોની સામે જોઈને એકાગ્ર થવાનો? પોતાનો સ્વભાવ આવો છે એની સામે જોઈને. સામાયિકનો એક અર્થ એવો બી થાય કે સમ્યક પ્રકારે આત્મામાં ગતિ કરવી. સમ્યક પ્રકારે એટલે જે સાચો પ્રકાર છે. કઈ રીતે? કે હું તો આવો જ છું, અને આ બારમાં જે રાગ દ્વેષ ને મોહના વિકારી ભાવો જે થઈ રહ્યા છે એ બધાથી છોડીને, એ બધાથી વિમુખ થઈને આવી રીતે પોતાના સ્વભાવનો નિર્ણય કરવો એનું નામ જ સામાયિક છે. બારમાં જે આપણે સામાયિક જીનવાણીમાં જે હોય છે અને બોલી જઈએ છીએ એ અસલી સામાયિક નથી. અસલી સામાયિક આ છે કે પોતાના સ્વરૂપનો વારંવાર વિચાર કરવો અને ફળદ્રવ્યોથી પોતાને ભિન્ન પાડી અને સ્વભાવની સન્મુખ થવું, એમાં એકાગ્રતા કરવી, એનું ધ્યાન કરવું, એનો નિર્ણય કરવો, એ અસલી સામાયિક છે. લો હવે ભક્તિ લો.